इमं धर्मम् अथ चेत्त्वामिमं धर्मम् संग्रामं न करिष्यसि संग्रामं न करिष्यसि अथ चेत्त्वामिमं धर्मं 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 संग्रामं न करिष्यसि तथा स्वधर्मकीर्तिं च तथा स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि हित्वा पापमवाप्स्यसि हित्वा पापमवाप्स्यसि हित्वा पापमवाप्स्यसि तथा स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि तथा स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि अथ चेत्त्वामिमं धर्मं संग्रामं न करिष्यसि तथा स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि अथ चेत्त्वामिमं धर्मं संग्रामं न करिष्यसि तथा स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि अकीर्तिं चापि भूतानि अकीर्तिं चापि भूतानि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्यवम् कथयिष्यन्ति सेवयाम् कथयिष्यन्ति ते व्यवम् कथयति देशयाम् अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययम् अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति देशयाम् अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययम् अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते स्वयम् संभावितस्य च कीर्ति संभावितस्य का कीर्ति संभावितस्य च कीर्ति संभावितस्य कीर्ति ऋणादतिरिष्यते ऋणादतिरिष्यते संभावितस्य च कीर्ति ऋणादतिरिष्यते संभावितस्य च कीर्ति अकीर्तिं चापि भूतानि कथयिष्यन्त ते व्ययम् संभावितस्य च कीर्ति ऋणादतिरिष्यते अकीर्तिं चापि भूतानि कथयति ते व्ययम् संभावितस्य च कीर्ति ऋणादतिरिष्यते હવે 32 શું કહેવાય 33 34 જોડે આરે આપણે કરશું પારાયણ બરોબર अथ चेत्त्वामिमं धर्मं
સંગ્રામં ન કરિષ્યસि તત સ્વધર્મકીર્તિં ચ हित्वा पापमवाप्यसि अकीर्तिं च विभूतानि कथयिष्यन्ति ते व्ययम् सम्भावितस्य च कीर्तिः रणादतिरिष्यते रणादतिरिष्यते हरिः ओम् पंचचारोणमार्जनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्तुभ्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययम् संभावितस्य च कीर्तिः रणादतिरिष्यते। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયાનો 62મો દિવસ. 62 ને બોલે 92 યાદ તો રાખે છે હો. એવું નથી લાગતું ને ભૂલાવા આપણે કરે ક્યારેક ક્યારેક કસોટી કરજો એમ કે. એટલે આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ 92મો દિવસ છે, બરોબર ને. 92 દિવસ પહેલા આપણે શરૂઆત કરી હતી. પરમ દિવસે ગઈકાલે આપણે થોડુંક વાવાઝોડું ને થોડુંક અતિવૃષ્ટિ નહોતું એટલે કાલે બંધ હતું. પરમ દિવસે આપણે બીજા અધ્યાયના 33મા શ્લોકને નમસ્કાર કર્યા. અથ ચેત્વમિમં ધર્મં સંગ્રામં ન કરિષ્યસि તત સ્વધર્મકીર્તિં ચ હિત્વા પાપમવાપ્યસि. હવે જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં લડે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીશ. સ્વધર્મ અને કીર્તિને ગુમાવીશ અને પાપને પ્રાપ્ત થઈશ. કેવો? તું નહીં લડે તો તને પાપ લાગશે એમ ભગવાન કહેશે. અને વાત પણ અર્જુનને બરોબર અર્જુનના જે કાંઈ પહેલા જેમાં જે કાંઈ પ્રશ્ન અથવા તર્ક દલીલો ભગવાન જોડે જે કરી હતી એ ભગવાને ક્રમશઃ બધી યાદ રાખી. કોઈ વસ્તુ 50 જણા 50 પ્રશ્ન પૂછે આખા સભામાં અને એ 50-50ના જવાબો જે બોલનાર છે એ ક્રમશર આપે એટલે એને ખૂબ જ મોટો વિદ્વાન અને જ્ઞાની કહેવામાં. 50 જણા અલગ અલગ પ્રશ્ન પૂછે, પહેલો કોણે પૂછ્યો, બીજો કોણે પૂછ્યો, ત્રીજો અને એ પાછો જ્યારે એને જવાબ આપવાની વાત આવે ને ત્યારે ક્રમશઃ એમ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી વ્યથા ભગવાનની સામે એણે વર્ણવી છે. ભગવાને એ બધું ક્રમશઃ યાદ રાખ્યું. એટલે અહીંયા બહુ સરસ આ શ્લોકમાં કીધું છે કે હવે તું ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો તારો સ્વધર્મ અને કીર્તિ જે અત્યાર સુધી જે કમાવી છે એ બધી ખલાસ થઈ જશે. એટલું જ નહીં, તું પાપને પ્રાપ્ત થઈ જઈશ. કારણ કે 45મા શ્લોકની અંદર પહેલા અધ્યાયના 45મા શ્લોકની અંદર અહીંયા અર્જુને પ્રથમ અધ્યાયમાં કીધું કે ભગવાન આ બધાને જો હું મારું ને તો મને પાપ લાગશે. એનો જવાબ ભગવાન અહીંયા બીજા અધ્યાયના 34મા શ્લોકની અંદર આપે છે. તું નહીં લડતો તને પાપ લાગશે. અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન હું આ બધાને મારું, આ બધાના ડોકા ઉડાડું ને તો મને પાપ લાગે. આવો પ્રશ્ન 45મા શ્લોકના પ્રથમ અધ્યાયમાં અર્જુને ભગવાનને કર્યો હતો. એનો અહીંયા બીજા અધ્યાયના 34મા શ્લોકની અંદર ભગવાન જવાબ આપે છે કે નહીં લડ
તો તારો ધર્મ અને તારી કીર્તિ આ બે તે જે અત્યાર સુધી જે કમાવ્યા છે ને એ તો ખલાસ થશે જ, પણ સાથે સાથે તું મોટો પાપનો ભાગીદારી બની. બહુ સરસ ભગવાન એને આ જવાબ આપ્યો. અહો બતા મહાત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રા જય સુખલોભેન હંતુ સ્વજન શોધ્યતા. અરે રે, ઘણા દુઃખની વાત એ છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં, અર્જુનનો પ્રશ્ન હતો 45મા શ્લોકમાં કે અમે બુદ્ધિમાન હોવા છતાં આજે મોટું પાપ કરવા તત્પર થઈ ગયા. હું કે લડીને બધાના ડોકા કાપી અને અમે મોટું પાપ કરવા માટે તત્પર થઈ ગયા છીએ. એટલે કે જે રાજ્ય અને સુખના ભોગે સ્વજનોને જાણવા માટે તૈયાર થયા છે. બરાબર. એટલે આ જે 45મા શ્લોકમાં જે કાંઈ વ્યથા હતી એ ભગવાન અહીંયા બીજા અધ્યાયના 34મા શ્લોકની અંદર આપે છે. આમ અર્જુન પ્રથમ અધ્યાયમાં બોલ્યો છે, એના જવાબમાં ભગવાન કહે છે કે ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ કીર્તિને ગુમાવી અને સાથે સાથે પાપનો ભાગીદારી થયેલા. ભગવાન એને કહે છે જેના હૃદયમાં પ્રેમ છે, જેની વાણીમાં, જેના શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને જેમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ છે. મહાપુરુષો આ જગતમાં ઘણા બધા આવ્યા, એણે ઘણા બધા ભાષ્યો ગીતા ઉપર ઘણું બધું લખ્યું છે. એ મહાન ભાગ્યશાળી બધાઓ છે કે જેણે ગીતા ઉપર આવી રીતનું લખવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીતરેલી વાણીનો પ્રવાહ છે. ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી અત્યારે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ ભગવાનની વાણી છે. ભગવાનના મુખારવિંદમાંથી નીતરતી રહેલી એ અમૃતની ધારા છે. આ અમૃતની ધારા જો જાય અથવા એના પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે ને તો માણસનું જીવન દિવ્ય અને દેવી બની જાય છે. એનું સંકલન કરનાર શ્રી વ્યાસજી છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યમાં જ કહ્યો છે. આપણે જે શ્લોકનું પારાયણ કરીને એને પદ્ય કહેવાય. એટલે ગાયને જે બતાવવામાં આવે એને પદ્ય, અને વાંચીને જે સંભળાવવામાં આવે એને પદ્ય અને ગદ્ય આ બે વસ્તુ છે. ગાયને જે બતાવવામાં આવે, બરાબર ને, તે એને અહીંયા પદ્ય કીધું છે, અને વાંચીને સંભળાવવામાં આવે એને ગદ્ય કીધું છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના જે 700 શ્લોક છે એ મોટા ભાગો જે શ્લોકો છે ને એ પદ્યમાં ગાયને જ એકાબીજાના અહીંયા સંવાદ થયો છે. આ ગીતા શાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે, બરાબર. અને આ ગીતાના અધિકારી કોણ છે? તો માનવ માત્ર. દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર કોઈ પણ માણસ હશે તો એ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધિકારી છે. શા માટે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આખો 18 અધ્યાયનો આપણે અભ્યાસ કરી અને 700 શ્લોકો તરફ જો નજર નાખીને તો એમાં 4 પાત્રો વ્યાસે લખ્યા છે. કેટલા? 5મું પાત્ર નથી. મહાભારતમાં તો ઘણા બધા પાત્રો છે, બરાબર, પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં 4 પાત્રો છે. અને 4 પાત્રો કેવા છે? પરણેલા છે, બધા ગૃહસ્થી છે, બરાબર ને. એટલે બધા માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. કોઈ એક વ્યક્તિ માટે, કોઈ સંન્યાસી માટે, કે ખાલી સાધક કે માણસ ભક્ત માટે ગીતા છે એવું નથી. ગીતા આખી સર્વ સામાન્ય માટે છે. એમ આપણે વિચાર કરતા રહીએ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયના 34મા શ્લોકનો વિચાર કરવાનો છે. એમાં ભગવાન અર્જુને બહુ સરસ અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. અકીર્તિમ ચાપે ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતશ્ચ ચાકીર્તિ રણાદતિરિષ્યતે. ચ એટલે તથા, ભૂતાની એટલે બધા લોકો, ભૂતાની એટલે બધા લોકો, અપી એટલે પણ, તે એટલે તારી, પછી અવ્યયામ એટલે સદા રહેનારી, પછી અકીર્તિ ગાશે. કેવા? જો તું ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો હંમેશા સામાન્ય લોકો જે થર્ડ ક્લાસ છે ને
એ પણ તારી નિંદા કરશે. મોટા મોટા રાજાઓ તો તારી નિંદા કરશે જ, પણ જેને બે કહેવાની ખબર નથી ને આવા સામાન્ય લોકો પણ તારી નિંદા કરશે કે ક્ષત્રિયનો બચ્ચો હોવા છતાં યુદ્ધમાંથી પલાયન ભાગી ગયો. તેથી કે છે અકીર્તિ એટલે અકીર્તિ. પછી કથયિષ્યંતી કહે છે અર્થાત તારી નિંદા કરશે બધા. હું સામાન્યથી માંડી અને રાજા સુધી બધા તું રણ છોડીને જો ભાગી જઈશ, યુદ્ધમાંથી જો પલાયન થઈને ભાગી જઈશ ને તો આખી દુનિયા તારી અપકીર્તિ ગાશે એવું કહે છે. પછી સંભાવિતસ્ય એટલે ગૌરવશાળી જે પુરુષ છે એના માટે અપકીર્તિ મરવા કરતાં પણ વધારે જે ગૌરવશાળી છે, જે આવી રીતનો તેજસ્વી છે, દિવ્ય છે, જેનું આખું નામ ઇન્દ્રલોક સુધી જેનું પહોંચી ગયો છે, બરાબર ને, આવો જે ગૌરવશાળી જે પુરુષ હોય એને જો અપકીર્તિ મળે તો એને મરણ કરતાં પણ વધારે છે. એના કરતાં મરણ આવે એ સારું એવું ગૌરવશાળી પુરુષો માને છે. તું તો ગૌરવશાળી છો, તું તો કુંતી અને પૃથાનો પુત્ર છો, અત્યાર સુધીના ઘણા બધા યુદ્ધો કર્યા છે અને એમાંથી તને જબરજસ્ત કીર્તિ મળીશ, બરાબર ને. એ બધી કીર્તિ જો તું નહીં લડને તો આ બધી કીર્તિ તારી ખલાસ થઈ જાય. એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે કે જો તું લડીશ નહીં તો હે ગૌરવશાળી પુરુષ અર્જુન, તારા એટલે કે તને અપકીર્તિ મરવાથી પણ વધીને દુઃખદાયી થશે. કેવી અપકીર્તિ એક વાર તારી થઈ જશે, કારણ કે આટલી બધી કીર્તિ જેણે સમાજમાં પ્રાપ્ત કરી હોય અને એની અપકીર્તિ થાય તો અહીંયા સજ્જન પુરુષને, ગૌરવશાળી પુરુષને, મહાપુરુષને એમ થાય કે આના કરતાં મરણ આવે તો સારું, બરાબર ને. એટલે આ ભગવાન એને અત્યારે અહીંયા લાલ લાઇટ બતાવે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, હે પૃથાના પુત્ર, બધા લોકો પણ તારી સદા રહેનારી અપકીર્તિ કહે છે. અર્થાત સામાન્ય લોકો પણ તારી અપકીર્તિ અને નિંદા કરશે. ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી વધીને દુઃખદાયી હોય છે. બહુ સરસ અહીં ભગવાન કહે છે કે અત્યાર સુધીનું જે તારે કંઈ કમાયું છે ને એ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો આ બધું તારું ખલાસ થઈ જશે. હવે શ્લોકમાં વેદવ્યાસ શું લખે છે ને ભગવાન શું કહે છે એનો થોડો વિસ્તારથી વિચાર કરીએ. અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યંતી તેવ્ય, આ પહેલી લીટીની અંદર ભગવાન આ એને કહે છે. શું કહે છે? મનુષ્ય, દેવતા, યક્ષ, રાક્ષસ વગેરે જે પ્રાણીઓનો તારી સાથે સંબંધ નથી, અર્થાત જેમની તારી સાથે નથી મિત્રતા અને નથી શત્રુતા, તેવા સાધારણ માણસો પણ તારી અપકીર્તિ ગાશે. તારે કોઈની સાથે નાવા નિશાનોનો સંબંધ નથી ને એવાય રોડ ઉપર ઊભા તારી અપકીર્તિ, જેને સંબંધ છે એ તો ગાય તો એ સમજી શકાય, પણ અહીં ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે કે અહીં બધાનું નામ લીધું છે. મનુષ્ય, દેવતા, યક્ષ, રાક્ષસ વગેરે જે પ્રાણીઓને તારી સાથે કોઈ સંબંધ નથી, આવા રોડ ઉપર રખડતા દરેક માણસો તારી અપકીર્તિ ગાશે. મોટા માણસો ગાય તો કાંઈ વાંધો નહીં, પણ ગમે એવા ખહુરિયા જેવા પણ તારી અપકીર્તિ ગાશે. સાથે એટલે કે તારી અપકીર્તિ ગાશે. તારી સાથે નથી મિત્રતા અને નથી શત્રુતા, એવા સાધારણ પ્રાણીઓ પણ તારી અપકીર્તિ અને અપયશનું કથન કરશે કે જુઓ અર્જુન કેવો બીકણ છે, અર્જુન કેવો ભીરુ છે, જે પોતાના શાસ્ત્ર ધર્મથી વિમુખ થઈ ગયો છે. તે કેટલો શૂરવીર હતો, પણ યુદ્ધના પ્રસંગે તેની કાયરતા પ્રગટ થઈ ગઈ છે કે જેની બીજાઓને જાણ વગેરે આવું અનેક પ્રકારના લોકો બોલતા થશે કે આ કાયર છે, ભીરુ છે, યુદ્ધના મેદાનમાંથી પલાયન થઈને ભાગ્યો છે. આવા ન કહેવાના શબ્દો તારા માટે સમાજના અનેક લોકો કહેશે અને અત્યાર સુધી તને જે કાંઈ કીર્તિ મળી છે ને એ કીર્તિ તારી બધી ધોવાઈ જશે. ભગવાન કહે તે કહેવાનો ભાવ એ છે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં પણ જેની ધાક જામેલી છે. અર્જુનની ધાક બધી જગ્યાએ, આપણે મહાભારત વાંચીએ તો ખબર પડે કે અર્જુનની ધાક પૃથ્વી ઉપર કેટલી, પૃથ્વીમાં તો હતી, સ્વર્ગમાં તો હતી, અને ત્રણ લોકની અંદર આકાશ, પાતાળ અને પૃથ્વી, આ ત્રણ લોકની અંદર અર્જુનની એવી મોટી ધાક હતી કે એકવાર જો અર્જુન યુદ્ધના મેદાનમાં આવી જાય તો ગમે તેટલા શક્તિશાળી મહાયોદ્ધાઓ હોય છે
એના પણ એમ કહેવાય હાજા ગગડી જાય છે. અને એ આપણે જોયું એમ વિરાટ યુદ્ધની અંદર જે મત્સ્ય દેશની અંદર જે વખતે બે બાજુથી મત્સ્ય દેશની ગાયોને વાળવા માટે જ્યારે અહીંયા આખો પ્લાન કર્યો હસ્તિનાપુરમાંથી કે એકવાર તમે ત્રિસર્ગ જોડે આવી રીતનું યુદ્ધ કરો, અને યુદ્ધની સાથે અમે પણ ત્યાં હસ્તિનાપુરથી બધા યોદ્ધાઓ સહિત 2 યોદ્ધાઓની ફોજ અત્યારે અહીંયા વિરાટ નગરી એટલે મત્સ્ય દેશની અંદર અહીંયા મત્સ્ય દેશના રાજાને ઘેરી વળી છે. અને એ વખતે આપણે જોયું અથવા સાંભળતા હશો, તમે વાંચ્યું છે કે એ વખતે અહીંયા જ્યારે શું કહેવાય કે ઉત્તર જ્યારે ભાગે છે કે ભાઈ મારે લડવું નથી, આ તો વિશાળ સેના સમુદ્ર જેવી સેના છે, અને મને તો એમ હતું કે હમણાં ભીષ્મ ને દ્રોણને બધાને ખતમ કરીને પાછો આવી આવા મારી હયાતીમાં આ બધા ગૌધન શા માટે વાળી જાય? આવો જેને પાવર હતો ને એ ઉત્તર યુદ્ધના મેદાનની અંદર અર્જુનને સારથી, તે વખતે તો સ્ત્રીના કપડાં પહેર્યા હતા, બરાબર, સ્ત્રીના વેશની અંદર હતી, પણ સારથી હતો અર્જુન. અને કે ભાઈ તારે ન લડવું હોય તો કાંઈ નહીં, પણ હું તો કોઈ દી યુદ્ધના મેદાનમાંથી મેં અત્યાર સુધી પાછી પાની કરી નથી, તારે ન લડવું હોય તો કાંઈ નહીં, તું સારથી બની જા અને લડવાનું કામ તો હું કરીશ. અને લડ્યો છે. કહેવાનો અર્થ કે એ વખતે જ્યારે સમી વૃક્ષમાંથી જ્યારે બધા હથિયારો ઉતારે છે, ઉતારી અને ઉત્તરને કહેશે કે હવે આ સામાન્ય ઘોડાનો રથ હાલશે નહીં, મારો દિવ્ય જે રથ છે ને એ રથ અહીંયા આવી જશે. એમ કરીને દિવ્ય રથ આવે છે, એની અંદર બધા શસ્ત્રો મૂકી અને હવે કહેશે તારે સારથીપણું કરવાનું. ઉત્તર સારથીપણું કરે છે, અને સ્ત્રીના વેશની અંદર જ્યારે ટંકાર કરે છે ને ત્યારે પિતામહ ભીષ્મના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે આજુબાજુમાં અર્જુન ગમે ત્યાં હોવો. આ તો ગાંડીવનો ટંકાર છે. કોણ સમજી ગયું? આ તો ગાંડીવનો ટંકાર છે. દ્રોણાચાર્ય પણ ધ્રુજવા માંડ્યા કે આપણે આવ્યા છીએ ગૌધન વાળવા માટે. વિરાટ નગરીના રાજાનું જે ગૌધન છે ને એ આપણે લઈ જવાનું છે, અને એના માટે આવ્યા છીએ. પણ આ ટંકાર તો અર્જુનનો છે. એટલું જ નહીં, પણ અર્જુને જ્યારે શંખ ફૂંક્યો ને ત્યારે કૌરવ પક્ષની અંદર બધાને ખબર પડી ગઈ કે આ શંખ તો અર્જુનનો છે. તેથી અહીંયા દુર્યોધન અહીંયા પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય પાસે જઈને કહેશે કે હજી આના 13 વર્ષ પૂરા થયા નથી ને આ શંખ અર્જુનનું છે. એનો અર્થ એવો થયો કે ગુપ્તવાસની અંદર એ પકડાઈ ગયો છે. ગુપ્ત વર્ષ જેને પૂરું કરવાનું હતું એ પૂરું કરી શક્યો નથી. આવું જ્યારે અહીંયા પિતામહ ભીષ્મની આગળ આ બધી વાતો જ્યારે રજૂ કરે છે દુર્યોધન, ત્યારે દુર્યોધને ભીષ્મ કહેશે કે આપણે ભાઈ અહીં ગાયોને વાળવા આવ્યા છીએ કે બીજી ચર્ચા કરવા? તું ચર્ચા કરવાને બદલે યુદ્ધની તૈયારી કર. અને પછી જે યુદ્ધ થાય છે ને તો આપણે બધાને ખબર છે એકલા હાથે આ બધું યુદ્ધ જીતી લીધું છે. એટલે ભગવાન અહીંયા એને યાદ કરાવે છે કે તે જે સમયે જ્યારે યુદ્ધો કર્યા અને જેની અંદર તું જીત થઈને પાછો આવ્યો છો, એ અત્યાર સુધી તારી આકાશ હોય, પૃથ્વી હોય કે સ્વર્ગ હોય, 3 જગ્યામાં તારી જે કીર્તિ છે ને એ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો આ તારી અપકીર્તિ થાય. બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર ભગવાન અહીં સમજાવવા માગે છે કે જેણે એકવાર કીર્તિ મળી ગઈ હોય અને એની અપકીર્તિ થાય અને રોડે ફરતો ગમે તેવો માણસ એના માટે ગમે તેમ હેલફેલ બોલવા લાગે તો જે ગૌરવશાળી છે, જે શક્તિશાળી છે, જેણે સમાજમાં કીર્તિ પ્રાપ્ત કરી છે ને એને તો મરવા જેવું થાય. ભગવાને આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટતાપૂર્વક કીધું છે કે જો તું ધર્મયુક્ત યુદ્ધ નહીં કર તો તારો સ્વધર્મ તો ખલાસ થશે. તે મળેલી જે કીર્તિ છે એને પણ હાનિ પહોંચે. એટલું જ નહીં પણ તું પાપનો અધિકારી બની જાય. આ 3 વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને અહીંયા શ્રેષ્ઠ ગૌરવશાળી જે પુરુષ હોય છે એને અપકીર્તિ મરણથી પણ વધારે હોય છે. તેથી કહેવાનો ભાવ એ છે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં પણ જેની ધાક પામેલી છે, કેવી અર્જુનની ધાક ક્યાં પામી હતી? 3 લોકમાં. એવા તારી અપકીર્તિ ગાશે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે માણસ શ્રેષ્ઠતાને લીધે જેટલો વધારે પ્રસિદ્ધ થયો હોય છે તેની કીર્તિ અને અપકીર્તિ પણ એટલી જ વધારે સ્થાયી રહેવાવાળી. જેટલી કીર્તિમાં આગળ ગયો હોય છે એના માટે ગમે તે કોઈ બોલે અને અપકીર્તિ આવે તો જેટલી કીર્તિ
મેળવી છે એટલી અપકીર્તિ પણ એને મરણ કરતાં વધારે લાગે છે. પછી બીજી લીટીમાં કીધું છે સંભાવિતસ્ય ચા કીર્તિ રણદા ત રિષ્યતે. આ શ્લોકમાં અલકે પૂર્વાર્ધમાં ભગવાને સાધારણ પ્રાણીઓ દ્વારા અર્જુનની નિંદા થશે એવી વાત બતાવી છે. હવે લોકના ઉત્તરાર્ધમાં બધાને લાગુ થવાવાળી સામાન્ય વાત ભગવાન કહે છે. એક તો સામાન્ય લોકો નિંદા કરશે એ આગલા શ્લોકની અંદર કીધું. અહીંયા ભગવાન કહેશે કે સંસારની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેને લોકો ઘણી ઊંચી દ્રષ્ટિએ જોવે છે, એવા મનુષ્યની જ્યારે અપકીર્તિ થાય છે ત્યારે એ અપકીર્તિ તેના માટે મરણથી પણ વધારે છે. સામાન્ય માણસની અપકીર્તિ થાય તો એની કાંઈ બહુ લોકોને કે સમાજને કાંઈ પડી, સામાન્ય લોકોને તો હાલતા ચાલતા કોઈ અપમાનને કાંઈ, પણ શ્રેષ્ઠ જે પૃથ્વી આકાશ અને સ્વર્ગની અંદર જેની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગયેલી છે એવા આવી રીતના ગૌરવશાળી પુરુષની જ્યારે અપકીર્તિ થાય ને ત્યારે માણસને મરણ કરતાં પણ વધારે લાગે. એટલે ભગવાન કહે છે કે આગળના શ્લોકમાં મેં તને કીધું કે સામાન્ય લોકો પણ તારી આવી રીતની અપકીર્તિ ગાશે, એ તો જવા દે, પણ શ્રેષ્ઠ પુરુષો આવી રીતનું શ્રેષ્ઠ કાર્ય કરીને શ્રેષ્ઠ જેણે કીર્તિ મેળવી છે એવી કીર્તિ જેણે મેળવીને જે ઊંચી પદવી ઉપર ગયો છે એવા લોકોની જ્યારે અપકીર્તિ થાય, એવા ગૌરવશાળી પુરુષની જ્યારે અપકીર્તિ થાય ને એ મરણ કરતાં પણ વધારે છે. કારણ કે મરવામાં તો આયુષ્ય સમાપ્ત થઈ જાય. આ તો રોડ ઉપર નીકળે, ક્યાંય વ્યવહાર કરવા જાય, બધી જગ્યાએ સાંભળવું તો પડે ને. એ આવ્યો તેમ ઓલા જેસલ તોરલની જેમ થાય ને, એ કપડાં ધોવા આવ્યો, ઓલી બેનું પછી એની ટીકા કરે કે નહીં. હવે તોરલે કીધું કે જાઓ આ પોટલી લઈને તમે કપડાં ધોવામાં. હવે આટલી કીર્તિ, આટલું જેણે કામ જબરજસ્ત કર્યું હોય, હવે એને સ્ત્રીના કપડાં ધોવા માટે અહીંયા નદીના કિનારે જવું કેવું થાય? અપકીર્તિ કરી કે નહીં? બેનોએ વાત કરી કે નહીં? ઓહો, આ તો શું કહેવાય, આ તો બહુ ગયેલો કે આવી રીતે કાંઈક થઈ ગયો છે. અને આટલી મોટી કીર્તિ, આટલા મોટા એને કેટલા બધા યુદ્ધો કર્યા, કેટલું બધું કર્યું, અને હવે તો સ્ત્રીના કપડાં ધોવા માટે એટલે એને મરવા જેવું થાય. કેવું? મરવા જેવું થાય. પણ અહીંયા કહે છે કે આવી રીતની જેણે કીર્તિ એકવાર પ્રાપ્ત કરી છે અને એની અપકીર્તિ જ્યારે લોકો સ્વર્ગ અને આવી રીતના આકાશ અને પૃથ્વી ઉપર લોકો જ્યારે ગાવા લાગે ત્યારે મરણ કરતાં પણ વધારે વિશેષ થાય છે. મરણમાં તો શરીર ગયું, હાલો બાળી નાખ્યું એટલે પછી કાંઈ અવશેષ રહેવાના નથી. બોલો તો જાગતો કેવો? જાગતા બધું સાંભળવાનું. એટલે ભગવાન કહે છે કે ભાઈ ધર્મયુક્ત યુદ્ધ કર અને લડ અને ઊઠ ઊભો થા. તેણે કોઈ પણ અપરાધ તો કર્યો નથી, પરંતુ અપકીર્તિ થવામાં તો તે પોતાને ધર્મ મર્યાદાથી અને કર્તવ્યથી શુદ્ધ થયો છે. તાત્પર્ય એ છે કે લોકોમાં શ્રેષ્ઠ અલકે મનાવવાવાળો મનુષ્ય જો પોતાના કર્તવ્યથી ચ્યુત થાય તો તેને ઘણો ભયંકર અપયશ મળે. પોતાનું સ્વકર્તવ્ય બજાવ્યા વગર આવી રીતનો માણસ જો યુદ્ધની ભૂમિમાંથી જો પાછો પડે તો એને ઘણો બધો અપયશ મળે છે. તેથી તારો સ્વધર્મ બજાવ, આમ ભગવાનને વારંવાર આ શ્લોકની અંદર કહેવાનું છે. તેથી કહે છે અકીર્તિ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચા કીર્તિ રણાદતિરિષ્યસે. હે અર્જુન, તારા માટે ધર્મયુક્ત યુદ્ધ કલ્યાણકારી છે. માટે તારે જો તારું કલ્યાણ કરવું હોય, તારે જો તારું શ્રેય સાધવાનું હોય ને તો હાથની અંદર ધનુષ અને બાણ લઈ અને તું યુદ્ધ કર. વારંવાર ભગવાન એને આ યુદ્ધ તરફ પ્રેરવાનો ભગવાન અહીંયા પ્રયત્ન કરે છે. અર્જુનને શાશ્વત સુખ પ્રદાન કરવા માટે જગતગુરુ શ્રી કૃષ્ણ સાંખ્ય જ્ઞાનની શરૂઆત કરે છે. આ માગણી કરી હતી ને કે હું તમારો શિષ્ય બની અને તમારા શરણે આવ્યો છું, મારું શ્રેય શેમાં છે, મારું કલ્યાણ શેમાં છે એ મને ખબર નથી. યુદ્ધ કરવાથી મારું કલ્યાણ થશે કે ન યુદ્ધ કરવાથી મારું કલ્યાણ થશે એ મને બેમાંથી એકેય વાતની ખબર નથી. 7મા શ્લોકમાં, બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુને આ વાત કરી છે કે મને ધર્મ એટલે યુદ્ધ કરવાથી ફાયદો થશે કે નહીં કરવાથી ફાયદો થશે એ મને બિલકુલ ખબર નથી. તેથી હું તમારા શરણે શિષ્ય બનીને આવ્યો છું
મારું કલ્યાણ મારું શ્રેય જેમાં હોય તે મને કહો. એટલે ભગવાન અહીંયા અર્જુનના કલ્યાણની વાત કરવા માટે આ બધી વાતો સમજાવે છે કે લાંબા કાળ સુધી આ જન્મ પછી આવનાર જે જન્મ છે એની અંદર પણ અર્જુનનું કલ્યાણ થવું જોઈએ. હજારો વર્ષ પછી પણ અર્જુન જે યોનિમાં જ્યાં જ્યાં જાય ને ત્યાં એનું કલ્યાણ થવું જોઈએ. તેથી ભગવાને 11મા શ્લોકથી તત્વજ્ઞાન આપવાની શરૂઆત કરી છે, આત્મજ્ઞાન આપવાની શરૂઆત કરી છે. અને ધીમે ધીમે હળવે હળવે એની અસર અર્જુન ઉપર કાંઈ બહુ થતી નથી. તો પછી કહે છે કાંઈ તું સહન કર. બીજી વાત આ કીધી. અને ત્રીજી વાત અત્યારે અહીંયા ધર્મયુક્ત યુદ્ધ એટલે સ્વધર્મ પોતાનો સમજાવે છે કે માણસનો પોતાનો સ્વધર્મ છોડી અને ગમે ત્યાં આડાઅવળો જો આટા મારે ને તો હજારો વર્ષ સુધી એને નરકની અંદર રહેવાનું છે. તેથી તું ઊઠ ઊભો થા, તારે તારો સ્વધર્મ તારું સ્વકર્તવ્ય કયું છે? તું ક્ષત્રિયનો બચ્ચો છો અને યુદ્ધ એ જ તારા માટે કલ્યાણકારી છે. આમ કરી અને પોતાના સ્વધર્મ સમજાવવાનો ભગવાન અહીંયા ત્રીજો પ્રયાસ કરી રહ્યા છે કે તારા સ્વધર્મને છોડવાનો નથી. અર્જુનને શાશ્વત સુખ પ્રદાન કરવા માટે જગતગુરુ શ્રી કૃષ્ણ સાંખ્ય જ્ઞાન કહે છે, પણ અર્જુનના ચહેરા ઉપર સાંખ્ય જ્ઞાનની કોઈ અસર દેખાણી નહીં. માટે ભગવાન તિતિક્ષની વાત કરે છે. ત્યાર પછી ભગવાન સ્વધર્મની વાત કરે છે. જો તું સ્વધર્મ સ્વકર્તવ્ય ન બજાવીશ તો તને આવી રીતનું નરકનું દ્વાર જ મળવાનું છે. અહીંયા નરક અને પાપ આ બે વસ્તુ અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. નહીં લડ. આગળ એમ કહેતો હતો ને કે જો હું લડીશ ને તો મને આવી રીતનું પાપ લાગશે ને પાપથી મને નરક મળશે, તેથી મારે લડવું. આ પહેલા અધ્યાયનો એનો પ્રશ્ન જે હતો ને એ પ્રશ્નના જવાબની અંદર કહે છે કે જો તું યુદ્ધ નહીં કર તો તને પાપ અને નરક મળશે. આ તો ઉગાડા ખુલ્લા દ્વાર જેવું સ્વર્ગ તને લડીશ તો મળશે. આમ ભગવાન બહુ સ્પષ્ટતા એક એક શ્લોકની અંદર અહીંયા કરે છે. ભગવાન લૌકિક ઉપદેશ આ શ્લોકમાં આપે છે. સ્વધર્મ બજાવો તો ફાયદો થાય અને ન કરો તો નુકસાન 100% થાય ને. અર્જુનને ભગવાન કહે છે કે જો તું તારો સ્વધર્મ બજાવીશ, યુદ્ધ કરીશ, લડીશ ને તો 100% તને ફાયદો છે. કેવો ફાયદો? 3 ફાયદા બતાવ્યા હતા આગલા શ્લોકમાં. એક તો ઉઘાડા સ્વર્ગનું દ્વાર તને મળશે. જો તું સ્વધર્મ તારો બજાવીશ, ક્ષત્રિય ધર્મ તારો જો બજાવીશ ને તો જે વખતે તારું મૃત્યુ થશે ને ત્યારે શું કહેવાય સ્વર્ગના ખુલ્લા દ્વાર તને મળી જશે. ભગવાન તારા વારણા લેવા માટે હમણાં એને લાડ લડાવું એટલે કે યુદ્ધ કરીશ તો તને 100% ફાયદો છે. અને નહીં જો યુદ્ધ કરીશ ને તો તારી અપકીર્તિ થશે, તને પાપ થશે અને નરકનો અધિકારી. એટલે નહીં કરતો તને નુકસાન છે અને કરતો તને ફાયદો છે. એમ આ 2 શ્લોકની અંદર ભગવાન અહીંયા અર્જુનને સમજાવવા માગે છે. આપણે પણ જો સ્વકર્મ ન કરી તો નુકસાન 100% થાય ને થાય જ. અહીંયા ભગવાન પોતાના સ્વધર્મનો અહીંયા સંદેશો આપે છે. માટે ભગવાન લૌકિક ઉપદેશ આ શ્લોકમાં આપે છે. સ્વધર્મ બજાવો તો ફાયદો થાય અને ન કરો તો નુકસાન 100% થાય. સ્વધર્મ અને કીર્તિને ગુમાવી પડે તેમજ પાપની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી તારા માટે યુદ્ધ એ જ તારું શ્રેય અને એ જ તારું કલ્યાણ છે. બરાબર? એટલે આ વાતો આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. હે અર્જુન તું તારો એટલે કે સ્વધર્મ બજાવીશ નહીં તો લાંબા કાળ સુધી તારી અપકીર્તિ ગાતા રહેશે. આ ઉપદેશ ભગવાન અત્યારે અહીંયા 34મા શ્લોકની અંદર અર્જુનને આપે છે. સમાજમાં જો કોઈ પણ માણસ પોતાનું સ્વકર્તવ્ય ન બજાવે તો અપકીર્તિ તેની થાય જ. બરાબર ને? સમજવા માટે કે માનો કે મંદિર હોય, કોઈ ભગવાનનું મંદિર હોય અને મંદિરની અંદર ટ્રસ્ટીઓ નક્કી કરે ચાલો આ પૂજારી તો કાંઈ મેળ પડતો નથી, ટકતો નથી, હારી કાંઈ પૂજા કરતો નથી. એટલે ટ્રસ્ટીઓ પાછી મિટિંગ કરે કે ભાઈ આપણે કોઈ રીતે પૂજારીને આપણે બદલાવી નાખીએ. અને એ નક્કી કરીને પછી બીજા પૂજારીને કોઈ લાવે અને બીજા પૂજારીને લાવે, થોડા દિવસ સારી રીતે પૂજા કરે, સમયસર આરતી કરે, સમયસર જે કાંઈ 3 ટાઈમ જે ભગવાનને જે શું કહેવાય ભગવાનને જે કાંઈ શણગાર કરવા જે કાંઈ કરવાનું હોય ને એ 2-5 દી કે 15-20 દી સારી રીતે કરે. અને પછી પૂજારી નવો જે આવ્યો હોય ને વિચાર કરે કે અહીં તો બધી લોલમ હાલે છે. એટલે પછી
એ કાંઈ હાથમાં કાંઈક ટીપણું લઈને બેન કોઈ બાયુને બોલાવે ને બીજા રૂમમાં બોલાવે ને તમારે આ કરવાનું છે ને તમને આ શનિ મહારાજ નડે છે ને તમારે આ કરવાનું છે ને તમે આટલા રૂપિયા આની હવે એ જો શરૂ થઈ જાય જે કરવાનું છે એ નથી કરતો અને ન કરવાનું જો કરવા લાગે તો શું થાય તો પછી પાછા ટ્રસ્ટી મિટિંગ કરે ને કે ભાઈ જે હેતુથી આને પૂજા માટે બોલાવ્યો હતો એની જગ્યાએ તો નવા નવા પોતાના સ્વાર્થના કામ કરવા લાગ્યો છે. પછી રહેવા માટે કદાચ એને મંદિરની અંદર જગ્યા નક્કી કરી હોય પણ એને પછી ભાઈ તમે હવે આવતીકાલથી પૂજા કરવા આવતા છૂટો કરે કે નહીં. એટલે જો જેને જે કર્તવ્ય મળ્યું છે એ કર્તવ્ય જો સારી રીતે ન બજાવે ને તો પણ સમાજની આજના કાળમાં પણ એને અહીંયા પછી વેપારી પેઢી હોય કે પછી મંદિરની પૂજારીની પેઢી કોઈ પણ પેઢી ઉપર પોતાનું સ્વકર્મ ન બજાવે તો 5-15 દિવસમાં પછી એમ કહેશે કે ભાઈ આવતીકાલથી તમારી સેવાની અમને જરૂર નથી. કહીએ કે નહીં, મોટા મોટા શેઠિયા પણ કહીએ કે ભાઈ તમારી સેવાની અમને જરૂર શા માટે કે એના માટે જે રોલ આવ્યો તો જે ભાગ ભજવાનો આવ્યો તો કામનો એ બરોબર કરી શક્યા નહીં. એટલે ભગવાન અર્જુને આ બધી વાતો સમજાવીને કહેશે કે માણસે પોતાનું સ્વધર્મ સારી રીતે બજાવવું. સ્વધર્મ જો ન બજાવે તો 100% નુકસાની થાય છે અને બજાવે તો 100% ફાયદો થાય છે. એમાંય ભગવાન આ શ્લોકમાં કહે છે કે હે અર્જુન, તું તારો સ્વધર્મ બજાવીશ નહીં તો લાંબા કાળ સુધી તારી અપકીર્તિ લોકો ગાતા રહેશે. સંપત્તિ જાય તો કોઈ મોટું નુકસાન ન થાય. બરાબર. મની ઇઝ લોસ્ટ અંગ્રેજીમાં પણ એક કહેવત છે, આપણે ઘણીવાર કહી કે મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. મની એટલે પૈસા. સમાજની અંદર પૈસા ગુમાવ્યા છે તો આપણે કાંઈ ગુમાવ્યું નથી. આજે ભલે ગુમાવી દીધા, થોડો પરસેવો પાડશું, પુરુષાર્થ કરશું, ભગવાનનું નામ આમ કરીને બધી વાતો ભેગું કરશું તો 5-7 વર્ષની અંદર એ પણ પાછું ગયેલું ધન માણસને મળી જાય છે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર. ધન ગુમાવ્યું છે તો કાંઈ ગુમાવ્યું નથી. મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. પૈસો ગુમાવ્યો છે તો કાંઈ ગુમાવ્યું નથી. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. બીજો જે વાક્ય છે ને, હેલ્થ એટલે શરીરની તંદુરસ્તી. શરીરની તંદુરસ્તી જો માણસ ગુમાવે, એની અંદર કંઈક રોગ આવે અને જો કંઈ ઉપાધિ ઊભી શરીર થાય તો થોડુંક ગુમાવ્યું છે એમ સમજી. આંખ જાય, કાન જાય, પગ જાય, શરીરની અંદર કોઈ પણ હેલ્થ એટલે કે શારીરિક તંદુરસ્તી માણસની જો જાય ને તો થોડુંક ગુમાવ્યું છે એમ આપણું શાસ્ત્ર. પૈસા ગુમાવ્યા છે તો કાંઈ ગુમાવ્યું નથી. રડવાની જરૂર નથી, ટાંટિયા પસાડવાની જરૂર નથી. કદાચ આપણા ભાગમાં અત્યારે નહીં હોય તો ગયું, કાંઈ વાંધો નહીં. ફરીથી મહેનત કરશું, પુરુષાર્થ કરશું, હિંમતથી આવી રીતનું સાહસ કરશું અને એ પણ પાછો ઘણા સમાજમાં લોકો મેળવે છે કે નહીં. આપણે આવા અનેક લોકોને જોયા છે. ગયેલી સંપત્તિ પાછી મળી શકે છે પણ શરીરની અંદર કોઈ પણ જો રોગ આવ્યો હોય ને તો એમાં થોડુંક તો નુકસાન થઈ જાય. પૈસા જવાથી કાંઈ નુકસાન થતું નથી પણ કહેવાય છે કે શરીરમાં રોગ આવવાથી, આંખ જવાથી, કાન જવાથી, ટાંટિયા જવાથી બરાબર થોડુંક નુકસાન થાય છે. અને ત્રીજી વાત શાસ્ત્રકારો બહુ સરસ રીતે કરે છે કે મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ, પછી હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, પછી કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જેણે પોતાનું ચારિત્ર ગુમાવી દીધું છે ને એણે બધું જ ગુમાવી દીધું. ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલી કીર્તિ હોય, ગમે તેટલો યશ હોય, ગમે તેટલા લોકો સારા કહેતા હોય પણ એ માણસનું ચારિત્ર એકવાર ભ્રષ્ટ થઈ ગયું, ચારિત્ર ગુમાવી દીધું તો આખી દુનિયામાં બધું જ એણે ગુમાવી દીધું છે. તેથી ભગવાન બહુ સ્પષ્ટ રીતે અર્જુનને કહે છે કે સ્વધર્મ એ તારું ચારિત્ર છે, સ્વધર્મ એ તારું કર્તવ્ય છે અને એકવાર જો તું આ ગુમાવી દઈશ ને તો રોડે હાલતા પણ તારી અપકીર્તિ ગાવાની શરૂઆત કરી. તું ક્યાંય ઊભા રહેવા માટે તને જગ્યા કોઈ મળે, જ્યાં જ્યાં જાય ને ત્યાં લોકો ટોળા વળીને તારી અપકીર્તિની ગાથા હંમેશા ગાતા. આટલું ઊંડાણથી ભગવાન અર્જુનને સ્વધર્મનું મહત્વ સમજાવે છે કે માણસ જો પોતાનું કર્તવ્ય ભૂલી જાય તો સમાજની અંદર કેવી રીતની હાલતો થાય છે એનું અહીંયા અર્જુનના માધ્યમથી ભગવાન આપણે સમજાવવા માગે છે. તેથી કહે છે મોટું નુકસાન નથી, જાયદાદ જાય તો પણ નુકસાન નથી, સત્તા જાય તો પણ કાંઈ મોટું નુકસાન નથી, પણ કીર્તિ જાય અને ચારિત્ર જાય તો બધું જ ગુમાવી દીધું છે. માણસની કીર્તિ અને માણસનું ચારિત્ર કોઈ પણ હિસાબે એને ટકાવવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ એમ કે એમ આ શ્લોકની અંદર કહે છે
નાક કપાવવું જ એટલે જ અપકીર્તિ. નાક કપાવવું એટલે ભલે કપાય નહીં, પણ કે આનું નાક કપાય, નાક કપાઈ ગયું એટલે શું થયું છે? અપકીર્તિ. એટલે નાક ન કપાય ને એટલા માટે ભગવાને આપણા શરીરની સુંદર રચના આપી છે. તો એક નાક એક છે, આંખ બે છે, બે બરોબર ને સેનાપતિ બે બાજુ રાખી દીધા કે નાકને નુકસાન કરવા માટે કોઈ આવે ને તો આ બે સેનાપતિ બરોબર બહાર જ નજર રાખીને બેઠા છે. એટલે અહીં કહે છે કે બે સરસ મજાના સેનાપતિ છે, આગળ મોઢું છે, બરોબર ને, એ પણ અહીંયા નાકનું રક્ષણ કરે છે, કાનથી પણ એનું રક્ષણ થાય છે અને આંખથી પણ રક્ષણ. એટલે માણસે ગમે તેમ કરીને નાક બચાવવાનો પ્રયત્ન કરવો. એકવાર જો નાક સમાજમાંથી ગયું ને તો એને બધું જ ગુમાવી દીધું છે. એટલે નાક કપાવવું જ એટલે અપકીર્તિ. નાક તેથી જ ભગવાને સુંદર મજાનું મધ્ય ભાગમાં રાખી દીધું છે કે ચારે બાજુથી બધા લોકો નાકનું રક્ષણ કરે. એટલા માટે શરીર રચનાની અંદર ભગવાને સુંદર મજાની એક રચના આ નાકની કરી દીધી કે નાક જાવું જોઈએ નહીં. એમ કે જે શ્રેષ્ઠ માણસ, સન્માનીય માણસ છે, આદરણીય માણસ છે, જેની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી છે, ગૌરવશાળી પુરુષ છે, તેના માટે અપકીર્તિ મરણથી પણ વધારે દુઃખદાયક છે. એમ ભગવાન અર્જુનને આ વાત કરે છે. ધર્મ કાર્ય, ધર્મ પત્ની આપણું કર્તવ્ય છે, બરાબર. ધર્મ કાર્ય એ પણ આપણું કર્તવ્ય છે. અને ધર્મ પત્ની, જો ધર્મની પાછળ પત્ની શબ્દ લાગ્યો ને, એકવાર પત્ની આવી તો પછી એના માટે સંપૂર્ણ જે કાંઈ વ્યવસ્થા હોય ને એ બધી વ્યવસ્થા કરવાની પુરુષને આવી રીતનું છે. એટલે કે ધર્મ કાર્ય, ધર્મ પત્ની આપણું કર્તવ્ય છે. પિતૃત્વ, પતિત્વ, પુત્રત્વ, નાગરિકત્વ, મનુષ્યત્વ, આ બધા જેની પાસે તત્વ લાગે ને એમાં બધાનું સ્વકર્તવ્ય સમાયેલું છે. નાના નાના શબ્દો વ્યાસે લખ્યા છે પણ એનો ખૂબ મોટો અર્થ અહીં થાય છે. બધાને મનુષ્યત્વ પણ સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્ય શેનાથી આવી રીતનું થાય તો કે માણસની અંદર પ્રથમ કૃતજ્ઞતા હોવી જોઈએ, ભાવમયતા હોવી જોઈએ અને કર્તવ્ય પરાયણતા. આ ત્રણ વાત આવે તો માણસનું મનુષ્યત્વ અખંડ રહી શકે છે. એમ પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનની અંદર આ મનુષ્યત્વ માણસને સંભાળવું કેમ એના માટેની ત્રણ વાતો અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ક્ષત્રિયોનો સ્વધર્મ છે યુદ્ધ, અને યુદ્ધમાંથી ક્યારે પીછેહઠ ના કરવી જોઈએ. પીછેહઠ કરવી યોગ્ય નથી. ક્ષત્રિયો માટે સ્વધર્મ બજાવો તે તેને કલ્યાણકારી માર્ગ છે. એમ ભગવાન અત્યારે અહીંયા એને સમજાવે છે કે ક્ષત્રિયો માટે છે ને યુદ્ધ એ જ કલ્યાણ માર્ગ છે. તેથી હે અર્જુન, તારે યુદ્ધમાંથી પાની કરવાની નથી. જે તે હથિયાર ફેંકી દીધા છે એ હથિયારને તું પાછા ઉપાડ અને યુદ્ધ કરવા માટે સજ્જ થઈ જા. એમ આ શ્લોકની અંદર કહે છે. બીજા અધ્યાયથી ભગવાને અર્જુનને લડવા માટે ઊભો કરવાનો છે. તેથી આ બધી તૈયારીઓ ધીમે ધીમે બધી તૈયારીઓ સાથે ભગવાન એક એક વાત એને સમજાવે છે. દિવ્ય વિચાર એ બહુ મોટી વાત છે. જેટલા વિચારો સારા એટલો માણસ તેજસ્વી. દિવ્ય વિચાર, માણસ નબળો વિચાર આવવો જોઈએ ને. જેટલો માણસનો વિચાર દિવ્ય, જેટલો માણસનો વિચાર ભવ્ય, જેટલો માણસનો વિચાર સારો એટલો એ માણસ મોટો ગણવામાં આવે છે. એટલે કે દિવ્ય વિચાર એ બહુ મોટી વાત છે. જેટલા વિચારો સારા એટલો માણસ તેજસ્વી થાય અને વિચારોની અસર માણસના મન ઉપર થાય છે. ભગવાનના આ પ્રયત્નો એના મન ઉપર, એના શરીર ઉપર જે વિચારોની અસર થઈ છે એ દૂર કરવા માટે ભગવાન આ બધી વાતો કરી રહ્યા છે કે વિચાર એ ખૂબ જ અગત્યની છે. વિચારથી માણસ ઊંચો ચડે છે અને વિચારથી જ માણસ પડી જાય છે. એક નબળો વિચાર જો અર્જુનને આવી ગયો, આપણે પ્રથમ અધ્યાયમાં જોયું કે હવે મારે યુદ્ધ કરવું નથી. એક નબળો વિચાર આવ્યો, યુદ્ધ કરીશ તો આ બધાના માથા હું ધડથી જુદા કરી નાખી. એની સ્ત્રીઓ બધી વિધવાઓ થશે અને વિધવાઓ થશે પછી સમાજની અંદર આવી ઘણી બધી અનીતિઓ ફેલાશે. તેથી મારે યુદ્ધ. એક નબળો વિચાર આવે તો માણસને કેટલી પરસેવો છૂટી જાય. છોડો કેવો પરસેવો છૂટી જાય, ધ્રુજવા લાગે, રૂવાડી ઊભી થઈ જાય, મોઢામાંથી પાણી સુકાઈ જાય, ચામડી બળવા લાગે. આ બધી એક નબળો વિચાર માણસને આવે ને
એટલે શરીર ઉપર એની 100% અસર થાય છે. તેથી કોઈ દિવસ નબળો વિચાર કરવાનો નહીં. થાય કે ન થાય, પણ વિચારો તો હંમેશા દિવ્ય અને ભવ્ય અને તેજસ્વી માણસે રાખવા જોઈએ. વિચારોની અસર આપણી ઇન્દ્રિયો ઉપર થાય છે, અને અર્જુન ઉપર થઈ એ દેખાણી છે. સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં. આ અર્જુન ઉપર વિચારોની અસર થઈ છે કે જે અહીંયા ઉપલવ શ્રાવણી એટલે કે અહીંયા જે વખતે અહીંયા ઉપલવ શ્રાવણીની અંદર અહીંયા સંજય જ્યારે સંદેશો લઈને આવ્યો અને એણે જે કાંઈ વાત કરી એની થોડી ઘણી અસર અર્જુન ઉપર થઈ, યુદ્ધના મેદાનમાં થઈ હોય એવું લાગે છે. તેથી નબળો વિચાર માણસને એકવાર આવે તો અર્જુન દ્વારા ભગવાન આપને સમજાવવા માગે છે કે નબળા વિચારથી આવો યોદ્ધો, આવો ક્ષત્રિય કેટલા યુદ્ધો એક હાથે લડ્યા છે, કેટલાય લોકોને એને યમપુરી પહોંચાડી દીધા છે, અને એવા યોદ્ધાને અહીંયા શા માટે આ આગવડ પડી? તો કે નબળો વિચાર આવી ગયો. નબળો વિચાર આવે એટલે માણસના જીવનની અંદર આ બધી પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે. એટલે કે બીજા ઈદેથી ભગવાને અર્જુનને લડવા માટે ઊભો કરવાનો છે. તેથી આ બધી તૈયારીઓ ચાલે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન એટલો બધો ભાગ્યશાળી છે કે મોટિવેટ એટલે કે માર્ગદર્શન કરવા માટે ભગવાન પોતે જ ઊભા, અને માણસ ઘણા વાર ન કરવાના કાર્ય કરી નાખે છે. અહીંયા અર્જુન એટલો ભાગ્યશાળી છે, બરોબર, કે એને ભગવાન જેવા સારથી માર્ગદર્શન આપવા માટે કુરુક્ષેત્રની અંદર ઊભા છે, બરોબર ને. આવા ઘણા બધા નાટકો, ઘણા બધા એવી રીતના છે કે જેની અંદર અહીંયા જે કેને કે નાટકની અંદર જે પાત્ર હોય ને એ મરવા સુધી વયું જાય છે. શા માટે? તો કે એને યોગ્ય માર્ગદર્શન મળ્યો નહીં. તો આ બધી જે વાતો છે ને એ વાતો આપણે ઘણીવાર વાંચતા સાંભળતા હોઈએ છીએ. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા આપણે જો અભ્યાસ કરીએ તો કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન જે પાછો પડ્યો, હટી ગયો, નથી લડવું, બાણ ફેંકી દીધા, ધ્રુજવા લાગ્યો, પાણી સુકાઈ, આ બધી જે એની ઉપર જે અસરો થઈ છે ને, અને એ અસરોને દૂર કરવા માટે અહીંયા ભગવાન કૃષ્ણ પોતે જ ઊભા છે. એટલે અર્જુન કેટલો ભાગ્યશાળી છે કે કુરુક્ષેત્રની અંદર આવી સ્થિતિ અર્જુનની જ્યારે સર્જાણીને ત્યારે એને માર્ગદર્શન આપવા માટે ભગવાન યોગેશ્વર કૃષ્ણ, જે આખા કૃષ્ણ વંદે જગતગુરુ કહીને એવા જગતગુરુ અર્જુનને માર્ગદર્શન આપવા માટે ઊભા છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન એટલો બધો ભાગ્યશાળી છે કે મોટિવેટ માર્ગદર્શન કરવા ભગવાન પોતે આવીને ઊભા છે. સાક્ષાત ભગવાન ઊભા છે. આપણે તેની ગીતા વાંચીએ છીએ. કેવાય સાક્ષાત ભગવાન કુરુક્ષેત્રના મેદાનની અંદર જે કંટાળી ગયો છે, થાકી ગયો છે, અથવા મારે નથી લડવું એમ કરીને જે બેસી ગયો છે, એને માર્ગદર્શન આપવા માટે ભગવાન પોતે જ અહીં કુરુક્ષેત્રમાં ઊભા છે. સાક્ષાત ભગવાન ઊભા છે. આપણે તેની ગીતા વાંચીએ તો પણ આપણે તૂટતા નથી. ભગવાન તો અહીંયા અર્જુનની સામે ઊભા છે. એટલે અર્જુનને તૂટવા દે નહીં, મરવા દે નહીં, અથવા પણ એની ગીતા પણ જો આપણે વાંચીને તો પણ આપણે આ ગીતાથી આપણે તૂટવા નહીં દે. એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે તૂટવા નથી દેવાની. તો સાક્ષાત ભગવાનના મોઢે જેણે સાંભળ્યું હોય તે માણસ કેમ તૂટે? એટલે થોડોક નાસીપાસ થયો છે હળવો એવો, બરોબર. પણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, આ થોડીક નબળા વિચારોની અસર એના ઉપર થઈ છે. હળવે ધીમે ધીમે કરીને આ નબળા વિચારોને પણ દૂર કરવાનો ભગવાન આ અધ્યાયની અંદર પ્રયત્ન કરે છે. એટલે કે તે માણસ તૂટે કેવી રીતનો? સામે ગમે તેટલી એટલે કે અક્ષણી સેના હોય, બહુમતીથી મોટી સેના હોય તો માણસ જીતતો નથી, પણ સન્માનિત જીતે છે. દુર્યોધન બહુમતી વાળો માણસ હતો, એટલે 11 અક્ષણી સેના બહુમતીથી અહીંયા એની પાસે વધારે હતી, અને અર્જુન એટલે કે પાંડવો પાસે એક એના કરતાં ઓછી. એટલે બહુમતી હોય એ જ જીતે એવું નથી. એવું કાંઈ નથી કે ભાઈ બહુમતી હોય એટલે માણસ જીતી જાય. એવા તો ટોળા ઘણા આવી રીતના સમાજમાં ફરતા હોય, એ કાંઈ ટોળાથી કાંઈ આવી રીતની જીત હાંસલ થતી નથી. તે માણસ તૂટે કેવી રીતે? સામે ગમે તેટલી અક્ષણી સેના હોય, બહુમતીથી માણસ જીતતો નથી, સન્મતિથી જીતે છે. કેનાથી? સન્મતિથી માણસ જીતી જાય છે. અને એટલે અહીંયા મહાભારતની અંદર આ યુદ્ધની અંદર આપણને સન્મતિ જોવા મળે છે. એનું કારણ શું છે કે દ્વારકાની અંદર જે વખતે યુદ્ધ શરૂ થવાનું હતું ને
એ પહેલાં યુદ્ધ નક્કી જ થઈ ગયું, તારીખ નક્કી જ થઈ ગઈ, મેદાન નક્કી જ થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. ત્યારે અહીંયા હસ્તિનાપુરમાંથી દુર્યોધનને થયું કે હાલની હું જરીક દ્વારકા જાઉં અને ભગવાન પાસે કંઈક માગીને આવું. એમ કરીને દુર્યોધન દ્વારકા આવે છે. ભગવાન બરોબર પોતાના શયનખંડની અંદર ઘસઘસાટ ઊંઘતા હોય છે. વિચાર કરે છે કે શું કરવાનું ભાઈ, એટલે આવીને ક્યાં બેસી ગયા, માથા પાસે આવીને દુર્યોધન બેસી ગયો. અને અર્જુનને પણ થાય છે કે હવે યુદ્ધ નક્કી થઈ ગયું છે કે દ્વારકા જઈને જે કાંઈ થોડું ઘણું એના ભગવાન તરફથી કાંઈ લડવા માટે મળે તો હું પણ કંઈક જઈ અને માગણી કરું. એટલે અહીંયા અર્જુન પણ આવે છે શયનખંડની અંદર. દુર્યોધન તો પહેલાં આવી ગયો હોય છે, પગ પાસે બેઠો છે, અને અર્જુન પણ ઓરડામાં દાખલ થયો તો એણે દુર્યોધનને ભગવાનના પગ પાસે બેઠેલું જોયું. ભગવાન તો શાંતિથી ઘસઘસાટ નસકોરા બોલાવતા, ભલે નાટક કરતા હોય કે હાસા હોતા હોય, પણ વાત આ છે. એટલે અર્જુનને વિચાર કર્યો કે મારે ભગવાનના માથા ઉપર બેસવા, માથાની બાજુમાં બેસી જાઉં, ઉઠશે ત્યારે હું વાતચીત કરી લે, અત્યારે મારે કાંઈ ડિસ્ટર્બ કરવા નથી. આમ કરી અને અર્જુન ભગવાનની બાજુની અંદર માથાની પાસે બેસી ગયો. થોડી વાર પછી ભગવાનની ઊંઘ ઉડી એટલે સીધી નજર દુર્યોધન ઉપર ગઈ, કારણ કે પગ પાસે બેઠો હતો. અને પગ પાસે બેઠો હતો એટલે કીધું આવો આવો. ત્યારે અર્જુન કહે છે હું પણ આવ્યો છું. એટલે બંનેની વાતો શા માટે આવ્યા છો, તો કે ભાઈ યુદ્ધ નક્કી થઈ ગયું છે, મેદાન નક્કી થઈ ગયું છે, અને હવે તો થોડાક સમયમાં બુંગિયા બધાય વાગવાના છે. તેથી અમે તમારી પાસે કંઈક માગવા માટે આવે. તમે પણ યુદ્ધની અંદર અમને કંઈક સહાય કરો ને, એટલે તમારી સહાય લેવા માટે અમે આવ્યા. આમ બંને જણાએ જ્યારે વાત કરે છે, ભગવાન વિચાર કરે છે કે હવે શું કરવાનું, પણ નજર મારી પહેલાં દુર્યોધન ઉપર ગઈ છે અને અર્જુન ઉપર તો ગઈ નથી. પણ અહીંયા દુર્યોધન કહેશે કે હું પહેલાં માગી લઉં. ત્યારે ભગવાન કહેશે ભાઈ માગવામાં કાંઈ વાંધો નથી, પણ અર્જુન તારા કરતાં નાનો છે, નાનો ભાઈ કહેવાય, અને નાના ભાઈને પહેલાં તારે માગવા દેવું. કારણ કે ભગવાનને એવું હતું કે કદાચ જો આ કાંઈ ઊંધું સત્તું માગી બે ને તો શું થાય, એટલે કે નાના ભાઈને તક આપવી જોઈએ. દુર્યોધન માની ગયો, અને દુર્યોધન અહીંયા અર્જુન માગે છે કે ભગવાન તમે મારે ત્યાં યુદ્ધ થવાનું છે તો મારા પક્ષમાં રહીને તમારે મારા રથનો તમારે સારથીપણું કરવાનું, તમારે કાંઈ કરો. ત્યારે ભગવાન ઊભા થઈને કહે છે કાંઈ વાંધો નહીં, હું તારા રથનું સારથીપણું કરીશ, પણ એક વાત હજી તમારા બેયની વચ્ચે કહી દઉં છું, હું ફક્ત સારથીપણું કરીશ, યુદ્ધની અંદર હું હથિયાર ઉપાડવાનો નથી. તો દુર્યોધનને તો પહેલાં જો માગવાનો મોકો મળ્યો હોત ને તો એને તો આવી રીતની સેના જ માગવાની હતી. કોની? આવી દ્વારકાની જે કાંઈ યુદ્ધની જે સેના હતી ને એ બધી સેના એને એક અક્ષરની સેના જ માગવાની. તું એવું જ મળી ગયું. અર્જુને જે મારે જોતું હતું ને એ ન માગ્યું, એટલે એ તો ખુશખુશાલ થઈને પાછો હસ્તિનાપુર આવ્યો. કહેવાનો અર્થ કે અહીંયા બહુમતીથી માણસને વિજય પ્રાપ્ત થતો સ્વમતી. એટલે સ્વમતી કોના પક્ષમાં હતી? પાંડવોના પક્ષની અંદર સહમતી હતી, અને દુર્યોધનના પક્ષમાં દુર્બુદ્ધિ હતી. એટલે ગમે તેટલું મોટું સૈન્ય હોય, ગમે તેટલી મોટી આવી રીતની અફાટ સૈન્ય હોય ને, બહુમતીથી કોઈનો વિજય થતો નથી, પણ અહીંયા સ્વમતીથી થાય છે એમ ભગવાન કહે છે. એટલે કે હોય બહુમતીથી માણસ જીતતો નથી, સન્મતીથી જીતે છે. દુર્યોધને બહુમતી યાદવોની સેના માગી લીધી, બહુમતી માગી, અને અહીંયા અર્જુને સ્વમતી માગી કે મારે ભગવાન તમને જોઈ છે, મારે બીજું કાંઈ નથી જોતું. અર્જુને ભગવાનને માગ્યા, આ સન્મતિ માગી, પતી ગયું કામ. હવે અર્જુન કે મારે કાંઈ ચિંતા કરવાનું કોઈ કારણ, જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરોડો જે ભગવાન છે ને એને પોતાને જ માગી લીધા, એને પોતાને જ કડે કરી લીધા. એટલે હવે કુરુક્ષેત્રના મેદાનમાં બિલકુલ મને યુદ્ધ કોણ જીતશે ને કોણ હશે એની બિલકુલ મને શંકા નથી. કારણ કે જ્યાં સ્વમતી હોય, જ્યાં આવી રીતની હોય ને સન્મતિ, ત્યાં જ હંમેશા વિજય થાય છે. તેથી અહીંયા સંજય પણ છેલ્લા શ્લોકમાં બોલી જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક છે, એમાં છેલ્લા શ્લોકની અંદર સંજય બોલી જાય છે. જ્યારે ધૃતરાષ્ટ્ર પૂછે છે કે તે આ બધું જોયું, ચિત્ર મારી સામે જોયું, તો એમાં શું પરિણામ આવશે? ત્યારે કેવું પરિણામ આવશે ને એ પણ સંજયે ધૃતરાષ્ટ્રને રાજા શહેનશાહ હોવા છતાં મોઢામાં જ કહી દીધું કે તારા બધા પુત્રો મરી જવાના છે. તો ધૃતરાષ્ટ્ર કેમ ભાઈ મારા પુત્રો મરી જવાના છે? અને એ વખતે કહે છે
કે યત્ર યોગેશ્વર કૃષ્ણ, કે જ્યાં સન્મતિ છે, જ્યાં આવી રીતની સન્મતિ છે, ત્યાં જ હંમેશા વિજય થવાનો. યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધારી અર્જુન પાર્થ છે, ત્યાં હંમેશા સન્મતિ હોય છે, ત્યાં હંમેશા જીત હોય છે, ત્યાં હંમેશા કીર્તિ હોય છે, ત્યાં હંમેશા યશ હોય છે. એટલે તારા બધા જ પુત્રો મરી જવાના છે અને પાંડવોનો વિજય થવાનો છે. શા માટે? કે પાંડવ પક્ષમાં સ્વ ભગવાન પોતે જ ખુદ આવીને ઊભા રહ્યા છે. એટલે સન્મતિ ઓછો પક્ષ હશે, પણ સન્મતિવાળા લોકો જો ઓછા હશે ને તો પણ એનો વિજય થશે, એવું મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. અર્જુને ભગવાનને માગ્યા સન્મતિ માગી, પતી ગયું કામ. શું માગવા જેવું છે તે ગીતાના ઉપદેશમાં જોવા જેવું છે. મહાભારત તેથી જ આખું લખાયું. શું માગવું, ક્યારે માગવું, કોની પાસે માગવા, કોને માગવા કે નહીં માગવા, આ બધી જ વાતો વેદવ્યાસે મહાભારતની અંદર સુંદર રીતે લખી રાખી છે. અર્જુનને યુદ્ધમાં ઊભો રાખવાની વાત સમજાવે છે. ભગવાન જાત જાતની વાતો એને સમજાવે છે અને આ શ્લોકની અંદર અહીંયા જાત જાતની વાત સમજાવી અને ભગવાન એને કહે છે કે જો ધર્મયુક્ત યુદ્ધ નહીં કરીને તો તને અત્યાર સુધી જે કાંઈ કીર્તિ મળી છે તે કીર્તિ અને તને સદા માટે જે કાંઈ યશ મળ્યો છે ને એ બધો યશ અને કીર્તિ તારી ખલાસ. એટલું જ નહીં પણ સામાન્ય લોકો પણ તારી નિંદા કરવા લાગશે કે આ તો બાયલો વાત મોટી મોટી કરતો તો અટાણે અત્યાર સુધી ભલે નહીં ગમે તેટલા યુદ્ધો જીતા પણ કુરુક્ષેત્રમાં તો એ નાસી પાસ થઈને ભાગ્યો છે. એટલે અપકીર્તિ થશે. તેથી અહીં ભગવાન કહેશે કે અપકીર્તિ એ અહીંયા ગૌરવશાળી પુરુષને અપકીર્તિ એ મરણ કરતાં પણ વધારે. કૃષ્ણ સ્પષ્ટ વક્તા છે, ગોળ ગોળ કાંઈ વાત કરે નહીં, બરોબર. બધું સીધું જે કાંઈ કહેવાનું હોય ને એ શોખી શટ વાત કરે. એવા ભગવાન કૃષ્ણ અત્યારે અર્જુનના સારથી બન્યા છે. કૃષ્ણ ભગવાન સ્પષ્ટ વક્તા છે એટલે કહી જ દીધું કે ધર્મયુક્ત યુદ્ધ નહીં કરીશ તો સદાને માટે તારી જે ગૌરવશાળી જે કીર્તિ હતી ને એ કીર્તિ બધી ખલાસ થઈ જશે અને અપકીર્તિ સમાજમાં તારા જેવા ગૌરવશાળી માણસને થાય એ મરણ કરતાં પણ વધારે છે. આવું સ્પષ્ટ બોલનાર દુનિયામાં એક જ મહાપુરુષ છે અને તે એટલે શ્રી કૃષ્ણ. બહુ સ્પષ્ટ, ગોળ ગોળ વાત કરી નહીં. એટલે ગોળ ગોળ વાત કરતા એને આવડતી જ નથી. કૃષ્ણ ભગવાન સ્પષ્ટ વક્તા છે, તેને ગોળ ગોળ વાત કરવાની આદત જ નથી. શિવલિંગ પર ઉંદરડો બેસી જાય તો ઉંદરાને મારવો હોય તો શું કરવું પડે? ભાઈ મારવો જ પડે. પૂજારી જ્યારે મંદિરમાં જાય ત્યારે ઘણીવાર ઉંદરડા મંદિરમાં ઘરી જતા હોય છે અને પૂજા કરવા ટાણે જ ઉંદરડા 5-7 જો આવા બેસી જાય શિવલિંગ ઉપર અને પૂજારીને પૂજા કરવી છે તો શું કરવાનું? હવે એને હટાવો તો પડે અને હટાવવા જાય અને કોઈ ફટકો મારે તો શિવજીને થોડુંક નુકસાન થાય કે ન થાય? માથે બેઠા છે અને કોઈ રીતે હટે એમ નથી માર્યા વગર, કાપ્યા વગર. તો એ જ્યારે તલવાર લઈને ઉંદરડાને કાપવા માટે જાય ત્યારે શિવલિંગને થોડી નુકસાની થાય કે ન થાય? તો એવી જ રીતે આ મહાભારતના યુદ્ધની અંદર અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે કે પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય એ માન કે શિવલિંગ છે, સરસ મજાના પૂજવા જેવા છે, વર્ણન કરવા જેવા છે, જેની કીર્તિ આવી રીતની જગતમાં બંનેની ફેલાયેલી છે. એવા બંને મહાપુરુષો છે પણ એ બંને મહાપુરુષોની ઉપર ઉંદરડા આવીને બેસી ગયા. એમાં કોણ કોણ છે? દુર્યોધન છે, દુશાસન છે, કર્ણ છે, બરોબર. આ બધા ઉંદરડા છે. ભગવાન કે આ બધા ઉંદરડાને શિવલિંગ ઉપરથી હટાવવાનો તો છે પણ હાલા હટતા નથી. તેથી ભગવાન હાથમાં શું કહેવાય હથિયાર લઈ અને ઉંદરડાને મારવા માટે જાય તો ઉંદરડા તો મરી જાય પણ નુકસાની થોડીક થાય કે નહીં? એટલે ભગવાન અત્યારે અર્જુનને આ સમજાવે છે હું કે તું એમ કહેશો કે મારો સ્વધર્મ સામે પિતામાં ભીષ્મ દ્રોણાચાર્ય છે એને હું કેમ મારું? ત્યારે ભગવાન આ કહે છે કે એ તો મહાપુરુષો છે પણ એની ઉપર ઉંદરડા આવીને બેસી ગયા છે. એ ઉંદરડાનો આપણે નાશ કરવાનો છે. હું એ ઉંદરડાનો નાશ કર્યા વગર ધર્મ રાજ્યની સ્થાપના થવાની નથી. તેથી ઉંદરડાને મારતા કદાચ થોડુંક શિવલિંગને નુકસાન થાય, ફટકો લાગે તો તારે ગભરાવાની જરૂર નથી. એમ ભગવાન અર્જુનને કહેવું, શિવલિંગને ફટકો લાગે તો ગભરાવાની જરૂર નથી. એમ કરી અને બહુ સરસ રીતે ભગવાન
શું કે સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને સામે પિતામાં ભીષ્મ પણ વિચાર કરતા થઈ ગયા છે કે આ કાળિયો હું નહીં કરે ને એની મને શંકા છે, બધુંય કરવાનો છે કે હું. અને ફટકો શિવજીને પણ લાગી જાય, લાગે કે ન લાગે? લાગી જાય. તેમાં ભીષ્મ દ્રોણ જેવા મહાપુરુષોએ ઉંદરડાને માથે રાખ્યો છે, તો મારતી વખતે તેમને લાગી જાય તો માફ કરજો એમ તારે અર્જુને કે તો ફટકો માર અને કદાચ ભીષ્મને ડોકું ઉડી જાય અથવા સૈયા ઉપર આવી જાય કે અહીંયા દ્રોણાચાર્યનું મસ્તક ઉડી જાય તો તારે કહેવાનું કે ભાઈ માફ કરજો, હું તો ઉંદરડાને મારવા ગયો હતો પણ એને બદલે તમને થોડોક ઝટકો લાગી ગયો. એમ ભગવાન હળવેકથી અહીંયા પોતાનો સ્વધર્મ બજાવવા માટે કઈ કઈ યુક્તિઓ ભગવાન અર્જુનને સમજાવે છે ને એ બધી વાત મહાભારતમાં લખી છે. મહાભારતમાં, આમાં તો ગીતામાં કાંઈ બહુ સ્પષ્ટતા ન હોય પણ મહાભારતમાં બધા પ્રસંગો લખ્યા છે. તો માફ કરજો, ભીષ્મ દ્રોણ બે ધ્રુજી ગયા છે. ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં ભલે આ સારથી તરીકે આવ્યો પણ આ હું નહીં કરે ને એ બંને મહાપુરુષો એની આ બધી ચાલ સમજી ગયા છે. ભીષ્મને મારવા માટે ભગવાને શસ્ત્રો ઉપાડ્યા, બરાબર ઉપાડ્યા કે નહીં? મારો અર્જુન કોઈ પણ રીતે બચવો જોઈએ, મારા પાંડવોની હાનિ થવી જોઈએ, એનો વાળ પણ વાંકો થવો જોઈએ નહીં. જે વખતે પિતામાં ભીષ્મ હાથની અંદર બાણ લઈને પાંડવ પક્ષોનો જ્યારે કચડ ઘાણ વાળતા હતા ને એ વખતે ભગવાનથી સહન થયું. આવી રીતે જો થોડોક સમય લડશે ને તો પાંડવો ખલાસ થઈ જશે. મારે તો પાંડવોને બચાવવાના છે. પાંડવોના રક્ષણ માટે તો હું આ જગતની અંદર મનુષ્ય અવતાર લઈને આવ્યો છું. તેથી અહીંયા ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી હાથમાં ચક્ર લીધું અને ભીષ્મને મારવા માટે તૈયાર થયા કે ન થયા? જબરજસ્ત. શા માટે થયા? તો કે આ ઉંદરડાને કદાચ ઉંદરડા એની માથે બેઠા છે ને મારવા પડે ને એમાં કદાચ પિતામાં ભીષ્મ જો અણાઈ જાય તો કાંઈ વાંધો નહીં. તેથી મારે પાંડવોને બચાવવાના છે. એટલું જ નહીં, અરે ધર્મ રાજ્ય, ધર્મ જેનું નામ છે અને ધર્મ જેની કીર્તિ છે, ધર્મથી જે આખા દુનિયાની અંદર જે ઓળખાય છે ને એ જિંદગીની અંદર મનની અંદર પણ કોઈ દિવસ અસત્ય બોલ્યા, કોઈ દિવસ ધર્મ રાજા કોઈ દી અસત્ય બોલ્યા નથી. અને એવા માણસ પાસે અસત્ય બોલાવવું એટલે શું કહેવાય, નાકમાં દમ આવી જાય કે નહીં? અને ભગવાનને પણ પરસેવો છૂટી ગયો. હું એની પાસે એમ કીધું કે તમે કયો કે અસ્વસ્થામાં હતો, અસ્વસ્થામાં મરી ગયો, આટલું તમારે બોલવાનું છે. પણ એ કે મારાથી શક્ય નથી. ભગવાન વારંવાર એની પાસે જાય છે, યુધિષ્ઠિર પાસે કે ભાઈ આ તું કઈ નકર આ બધા હમણાં બધા મરી જવાના. આ દ્રોણાચાર્ય જો એકદમ લાલ આંખ કરીને હાથમાં હથિયાર લે ને તો પાંડવનો એકેય માણસ ગોઈતો જડશે. તું ઝડપથી બોલ કે અસ્વસ્થામાં હતો, અસ્વસ્થામાં મરાઈ ગયો. એ કે આકાશ પાતાળ એક થાય પણ હું ધર્મ ઉપર હાલવાવાળો માણસ છું ને, હું ધર્મ જ, હું સત્ય જ બોલીશ. એ કે કાંઈ વાંધો નહીં, સત્ય બોલવું હોય તો બોલ પણ અસત્ય થોડુંક હળવકથી બોલ, પણ બોલ ખરો એમ. હું કે તારે બોલવું હોય તો કાંઈ વાંધો. એને ભગવાનને યુધિષ્ઠિર પાસે નરોવા કુંજરો કરતા અહીંયા વેદવ્યાસ મહાભારતમાં લખે છે કે ભગવાન કૃષ્ણને યુધિષ્ઠિરે પરસેવો છૂટાડી દીધો એટલું બોલવા માટે. અને પછી બોલાવ્યો પણ હળવેકથી કીધું નરોવા કુંજોરવા વતર કહી દીધું. એટલે અહીંયા દ્રોણાચાર્યને થયું કે મારો પુત્ર જ મરી ગયો, હાથી મરાણો છે કે તમારો પુત્ર મરાણો છે એ એને કાંઈ સમજાણો નહીં. કહેવાનો અર્થ કે પાંડવોને બચાવવા માટે ભગવાનને જે કાંઈ કરવું પડે ને એ બધું કરવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ભગવાન કહે છે કે તારે તારો સ્વધર્મ બજાવી, ક્ષત્રિય ધર્મ બજાવી અને તારે યુદ્ધ તો કરવું જ પડશે. ભીષ્મને મારવા માટે ભગવાને શસ્ત્રો ઉપાડ્યા છે. શા માટે? અર્જુન મારો છે એ મરવો જોઈએ નહીં, અર્જુનને જીવતો રાખવાનો છે. યુધિષ્ઠિર પાસે નરોવા કુંજરો પણ ભગવાને કરાવ્યું છે. આટલો ધર્મ ઉપર ચાલતા માણસને પણ એકવાર તો કેવું પડે, રથ ફટનાનો થોડોક નીચે આવી ગયો કે નહીં. આ બધી ઘટનાઓ મહાભારતમાં લખી છે. અર્જુનને જાત જાતની આર્ગ્યુમેન્ટ કરીને, દલીલો કરીને અહીંયા ઊભો કરવા માગે છે. આત્મા અમર છે, દેહ શરીર નાશવંત છે. આત્માની અમરતા સમજાવી છે અને દેહની નાશવંતતા સમજાવીને અર્જુનને કોઈ પણ રીતે ઊભો કરવાનો પ્રયત્ન કર્યો. કોઈ પણ રીતે ગમે તે એંગલથી અર્જુનને સમજાવવું તો ભગવાન સમજાવવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે કે આત્મા મરવાનો છે જ નહીં અને દેહ
દેહ તો મરવાનો છે, આજ નહીં તો આવતીકાલે, એમ ભગવાને પણ ઘણું બધું સમજાવ્યું છે. આ શક્તિ હોય તો દેહ ટકવાનો છે જ નહીં, છેલ્લે કેન્સરથી દેહ મરવાનો ને ના ના અમે તો બહુ સારા છીએ, પણ અંત સમય માનો કેન્સર આવી જાય તો માણસ મર્યા વગર રહે નહીં. કોઈ પણ રીતે ભગવાનને આ જગતમાંથી જે જન્મો છે ને એનો નાશ કરવાનો છે, અને જે મર્યો છે એને નવો જન્મ નવું જબલું ભગવાનને પહેરાવવાનું. આ બે વાત ભગવાન વારંવાર આગલા શ્લોકોની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. શા માટે? કે મારે યુદ્ધના મેદાનની અંદર અર્જુનને મારે ઊભો રાખવાનો છે. તેથી જાતની યુક્તિઓ કરી અને ભગવાનને આ બધું કહે છે. ભગવાન સીધું ખુલ્લું એકદમ કહે છે કે દેહ માટે હોય તેને આસક્તિ કહેવાય, અને મન બુદ્ધિ માટે હોય તેને પ્રેમ કહેવાય. પ્રેમ મરતો નથી અને આસક્તિ મોહ મર્યા વગર રહેતા નથી. આ બહુ સરસ રીતે આત્માની જે અમરતાની વાતો કરી અને કોઈ પણ એંગલથી અર્જુનને સમજાવવાનો ભગવાન બધી રીતે પ્રયત્ન કરે છે. આત્મા અમર છે તે ભગવાને સમજાવ્યું. માટે શોક ન કર, દેહ તો નાશ પામવાનો છે, માટે શોક કર નહીં. આ તારો સ્વધર્મ છે એમ સમજી તેમ કામે લાગી જા તો તને પાપ લાગશે. તારો સ્વધર્મ છે તો એમ કરીને જો પાપ કરીશ ને તો ડોકા ઉડાડીશ ને તો પણ તને પાપ લાગવાનું નથી. એમ કે આત્માની અમરતા સમજાવી, દેહની નાશવંતતા ભગવાને સમજાવી. હવે સ્વકર્મની અબાબતા સમજાવે છે. ઘણા જે એંગલથી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એ બધા જ એંગલોથી કોઈ પણ હિસાબે અર્જુન હાથમાં ધનુષ અને બાણ લે એના માટે ઘણા એંગલથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર. ઘણીવાર આપણને એમ થાય કે ભગવાન શું કહેવાય, એક બાપા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતે એક સરસ મજાની વાત કરે છે કે પાંડુરંગ શાસ્ત્રી કે એકવાર એક બાપા મારી પાસે આવ્યા, મારી પાસે આવીને થોડીક ફરિયાદ કરી કે મારે 4 દીકરાઓ છે, 3 દીકરા તો એવા હરામખોર છે ને કે હાળા મારું માનતા જ નથી. ગમે તેટલું કહું ને તો એ વાંકા ચૂકા 3 દીકરા લે, એક દીકરો મારા કહ્યામાં અથવા મારી બધી જ વાત માને છે. ભગવાન આવું કેમ છે? એમ કે ત્યારે દાદાએ એને બહુ સ્પષ્ટ કે તમે મંદિરે દર્શન કરવા માટે જાઓ છો? તો કે હા, રોજ સવારે મંગળાના દર્શન અને રાત્રે જ્યારે શહીના દર્શન કરવા માટે રોજ હું આવી રીતના મંદિરે ને હવેલીએ જાઉં છું. તો તમે કેવી રીતે દર્શન કરો છો? તો કે 2 હાથ જોડી અને ભગવાનના જે શણગાર, ભગવાનની જે મૂર્તિ, ભગવાનના જે આહલાદક રીતે જે શણગારવામાં આવ્યા છે ને, અને ભગવાનનો હસતો ચહેરો, હાથની અંદર મોરલી, એક સરસ મજાનો માથે મુગુટ, આવી રીતના હસતા ચહેરાને આવા હસતા ભગવાનને હું રોજ 2 વાર દર્શન કરીને જોઉં છું. ત્યારે અહીંયા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે ભગવાનનો એકેય દીકરો એનું માનતો નથી, અને છતાંય ભગવાન આટલા હસતા હોય, તારા 3 દીકરા નથી માનતા, એક તો માને છે ને, 25% તો રિઝલ્ટ છે ને. ભગવાનને તો 100% રિઝલ્ટ નથી. ભગવાનનું કોણે માન્યું? ભગવાનને તો કીધું કે મારી ગીતા લઈને અંતિમ માણસ સુધી આ વિચારો સમાજમાં પહોંચાડવાનો પ્રયત્ન કરશે ને એનાથી મને કોઈ વાલો નથી. કોણ પ્રયત્ન કરે છે? આ પાંડુરંગ સાથે કે ભગવાનની એક પણ વાત, આજનો દીકરો જન્મેલો જે છે ને માણસ, એ એક પણ વાત ભગવાનની માનતો નથી. અને છતાંય ભગવાન કેવા છે? તો કે ભગવાન હું જ્યારે દર્શન કરવા જાઉં ને દાદા, ત્યારે ખુશાલ હોય છે. તો કે તુંય ખુશ રહે ની ભાઈ. 25% તો તારો દીકરો તારું માને છે ને, ભલે 75% કદાચ ન માને, પણ એક દીકરો તો માને છે ને. આનું તો એકેય માનતો નથી તોય ખુશ એમ. તો દર્શનમાં આ વાત લેવાની છે કે ભગવાન જ્યારે જાય ત્યારે ખુશ. ભગવાનની મૂર્તિ તમે જાઓ, ભગવાન કૃષ્ણના મંદિરમાં તમે જાઓ ને તો એનો ચહેરો જ કાયમ માટે હસતો હોય છે. એટલે અહીંયા દાદા કે આ ભગવાન હસે છે એમ તારે હસવા. 25% તો રિઝલ્ટ આવ્યું જ નહીં, તો એના ભેગો ખાઈ પીને મજા કરી. બીજું 3 કદાચ તારી વાત ન માને, તારાથી દૂર ભાગતા હોય તો જવા દે, પણ એક દીકરો તો ક્યાં એક છે? તો કે આનું એકેય નથી, છતાંય ખુશ. ગયા ત્યાં સુધી જન્મમાં ત્યાંથી ગયા ત્યાં સુધી ખુશ. એકેય દીકરાએ એને દ્વારકામાં માન્યું? અરે ઋષિઓની મસ્કરી કરવા માટે દ્વારકાની અંદર જે ઋષિઓનું સન્માન થતું હતું, બ્રાહ્મણનો આદર થતો હતો, બ્રાહ્મણ માટે અહીંયા કૃષ્ણ ભગવાન જે કાંઈ કરવું પડે ને એ બ્રાહ્મણ કે ઋષિ દ્વારકામાં આવ્યો એવી ખબર પડે ને તો ભગવાન તો આમ પાણી થઈ જતા કે મારે અહીંયા તો સાક્ષાત ભગવાન પધાર્યા છે એવું ઋષિ કે આવી રીતના બ્રાહ્મણનું આગમન થતું ને દ્વારકામાં,
ત્યારે ભગવાનને કાયમ માટે આટલો હર્ષ અને આનંદ થતો. એ જ દ્વારકાની અંદર જ્યારે ઋષિઓ આવ્યા ત્યારે એના છોકરાએ કાવતરું કરી અને ઋષિને ફસાવવાનો પ્રયત્ન કે આ ઋષિ હાસો છે કે ખોટો, આપણે જરીક પરીક્ષા તો કરી. તેથી અહીંયા હું કે જાંબવતીનો દીકરો જે જાંબ હતો ને એને સ્ત્રીના કપડાં પહેરી લીધા. કેવા? સ્ત્રીના કપડાં પહેર્યા. અને કૃષ્ણના બધા જ જે દીકરાઓ હતા ને એ બધા દીકરાએ નક્કી કર્યું કે આ ઋષિની મંડળી દ્વારકામાં આવી છે, આપણે આની જરીક પરીક્ષા તો કરીએ, આ કેટલા જ્ઞાની છે, કેટલા આવી રીતનું છે કે કેમ. આવું ભવિષ્ય જાણવા માટે ના જે આ જાંબ હતો ને એના પેટે કપડાં બાંધ્યા. કપડાં બાંધી અને પેટ ફૂલાવી અને પછી એ બધા એની પાસે ગયા અને બે હાથ જોડીને ઋષિને કહે છે કે ઋષિ તમારું સ્વાગત દ્વારકામાં છે, પણ હમણાં અમને આ વાત કહેતા શરમ આવે છે. અમારે વાત તો કેવી છે પણ તમારા જેવા મોટા માણસ સાથે કેમ વાત કરાય. ત્યારે ઋષિ કે કાંઈ વાંધો નહીં, દિલ ખોલીને તમારે જે કહેવાનું હોય તે કહો. અને એ વખતે અહીંયા જાંબની સાથે ભગવાન કૃષ્ણના દીકરા છે. કોના દીકરા? ભગવાન કૃષ્ણના દીકરા કહે છે કે અમને બોલતા શરમ આવે છે પણ છતાંય અમે કહીએ છીએ કે આજે સ્ત્રી અમારી જોડે છે ને એ ગર્ભવતી થઈ અને હમણાં જ એને પ્રસૂતિનો સમય થોડા દિવસોમાં થશે એવું અમને લાગે છે. તેથી અમે બે હાથ જોડીને કહીએ છીએ કે આ સ્ત્રીના પેટમાંથી જે બાળક જન્મશે એ સ્ત્રી હશે કે પુરુષ? આવો પ્રશ્ન કોને? બોલો તો પુરુષ જ હતો જામ, પણ એને કપડાં પહેરીને સ્ત્રીનો વેશ પહેરાવી અને પેટ મોટું કરાવી અને આ ઋષિ પાસે આવી રીતની કરે છે. ઋષિ વિચાર કરવા લાગે કે આ ભગવાનના દીકરાઓ છે અને ભગવાનની એક પણ વાત માનતા નથી અને મારી પરીક્ષા કરવા માટે ઋષિઓ કે આવ્યા છે કે કાંઈ વાંધો નહીં, આજ એને પણ હું પાઠ ભણાવી દઉં. એમ કરી અને ક્યાં આંખ બંધ કરીને કહે છે કે ભાઈ તમે બહુ સરસ આવી રીતનું મને પ્રશ્ન પૂછ્યો છે કે આ સ્ત્રીના પેટમાંથી પુરુષ જન્મશે કે સ્ત્રી. ત્યારે એણે કીધું કે આના પેટમાંથી જે જન્મ છે ને એ તમારા બધા યદુકુળનો સંહાર કરી. હું કહી દીધું કે આના પેટમાંથી તમે કીધું ને કે આમાં સ્ત્રી જન્મશે કે પુરુષ, કે આના પેટમાંથી જેનો જન્મ થાય ને એ આખા કેવા કુળનું? યદુકુળનો સંહાર કરી. બોલે તો ભડકી ગયા. હવે આ વાત કૃષ્ણ કે મોટા જે વયોવૃદ્ધ દ્વારકામાં છે એને તો કહેવાય નહીં. એટલે હવે કરવું હું મૂંઝાણા કે આ ઋષિએ તો કીધું ને એ આ બધું છોડીને જોયું ને આ તો મુસળ નીકળ્યું નથી લોઢાનું. તો ઋષિએ કીધું કે આના પેટમાંથી જે નીકળશે ને એ તમારા યદુવંશને ખલાસ કરશે. તો મુસળ નીકળ્યું. વિચાર કરે છે કે આ લોઢાનું મુસળ, હવે આને કરવું હું? બાપાઓને કે આવું અમે ખરાબ કામ કરીને આવી રીતનું નકામા કામ કર્યા છે કેવું કેમ? એટલે એ તો બધા દરિયા કિનારે આખી ટોળકી હતી ને ક્યાં ગઈ? દરિયા કિનારે પથ્થર લઈને ઘઉંવા મીંડા. ઘઈ કંઈ પાણી કરી કાટ ઉખેડી અને નક્કી કર્યું કે આયા ઘઈ જ નાખી. આ જો હશે તો એમાંથી અમારું છત્રી બધું ખલાસ થશે ને. અને પણ સેલે જરી કર્યું નહીં, ગહાણું નહીં, ગમે એટલી મહેનત કરીને ગહાણું પછી કે ઠાયકા હોય એટલે કે હું ફેંકી ગયો નહીં કે એમ કરીને ફેંક્યું અને માછલીના પેટમાં ગયું. અને આ બધી વાતો આપને ખબર છે, બરાબર ને? અને એમાં આખું યદુકુળ આખું ખલાસ થયું. કહેવાનો હતો કે ઋષિઓની કોઈ દિવસ માણસે પરીક્ષા કરવી જોઈએ નહીં. સંતો છે, બ્રાહ્મણો છે, એને તો આદર સત્કાર પ્રેમ ભાવથી અપાય તો ભલે, પણ એની નિંદા કુથલી કે એવી રીતનું ક્યારેય કરવાનું એ આપણે શ્રીમદ ભાગવત સમજાવે. આ ભાગવતનો આખો પ્રસંગ છે, બરાબર ને? કહેવાનો અર્થ કે આવી રીતના તારું તો એ કે શું કહે છે, તારું તો એક દીકરો માને છે ને, બરાબર ને? આ ભગવાનના એકેય દીકરા એનું માન્યા અને આખું યદુકુળ ખલાસ થયું કે ન થયું એવી વાત છે. જીવ ધર્મનું પાલન કરનાર માણસો કેટલા? પુત્ર ધર્મ, મિત્ર ધર્મ, તું યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ તારો બધો હણાય જશે. પુત્ર હોય તો પુત્રે પોતાનો ધર્મ બજાવવો જોઈએ. પિતા હોય તો એણે, સ્ત્રી હોય તો એણે, જે સમાજના જે કાંઈ નાના મોટા છે એ બધાએ પોતાનો આવી રીતનો સ્વધર્મ સંભાળવો જોઈએ. પછી સંભાવિત શબ્દ કાંઈ આવ્યો છે, કેવો? સંભાવિતસ્યનો અર્થ થાય છે ગૌરવશાળી પુરુષ. સંભાવિત જે માણસ હોય તેને અપકીર્તિ મરણ કરતાં પણ ખરાબ લાગે છે. મરણ કરતાં પણ તેની અપકીર્તિ ચડી જાય છે. મૃત જીવન કરતાં જીવંત મૃત્યુ સારું એમ ગૌરવશાળી ને વિચાર આવે. તું તો ગૌરવશાળી છો, તું તો
આવી રીતનો યોદ્ધો છો અને તને અપકીર્તિ મળે એટલે મરણ કરતાં પણ વિશેષ છે એમ ભગવાન સમજાય. એક ક્ષણનું પણ ચમકતું જીવન હોવું જોઈએ એમ મહાભારતમાં વેદવ્યાસે લખ્યું છે. કેવું? 100 વર્ષ 150 વર્ષ ભગવાન મારે જોતવા નથી, પણ ચમકતું જીવન એવી રીતનું મને મળે, ભલે થોડો સમય આ જગતમાં હું રહું પણ એવું ચમકતું જીવન જાવ કે હજારો વર્ષ સુધી અહીંયા લોકો યાદ કરે. બરાબર ને? આદ્ય ગુરુ શંકરાચાર્ય કેટલા વર્ષ જીવા? 32 વર્ષ. 32 વર્ષના આખી પૃથ્વીને હજારો વર્ષ સુધી માર્ગદર્શન મળે ને એવું એ બધું લખીને જીવીને ગયા છે. 39 વર્ષ સુધી સ્વામી વિવેકાનંદ જીવા, પણ આખી પૃથ્વીને હલાવી નાખી કે અમારા વેદો, અમારા ઉપનિષદો, અમારા મહાપુરુષોને અમારા ગ્રંથોમાં કેટલી તાકાત છે ને કે અમેરિકામાં જઈને સિંહ ગર્જના એણે કરી દીધી. અમેરિકા આખું હલી ગયું. એટલું જ નહીં, પ્રલોભનો આપીને અમેરિકામાં આ સંન્યાસીને રોકાવાના પ્રયત્ન કર્યા, પણ જ્યાં સુધી મારા દેશમાં આ બધી વાતો ઊભી ન થાય ત્યાં સુધી ન રહો. કહેવાનું 39 વર્ષની વયે ગયા પણ આખી પૃથ્વીને હલાવીને ગયા ને. તે ત્યાં ભગવાન કહે છે ભલે થોડું જીવો પણ ચમકતું જીવન જીવો. ધુમાડા જેવું લાંબુ શા કામનું? ધુમાડા જેવું શા કામનું? 80 વર્ષના થાય તો ડબ્બાની જેમ બધાનું મફતનું ખાયા કરી, શું કામનું? જ્યાં મફતનું મળે ત્યાં ખાયે રાખે. આજથી 9 વર્ષ પહેલાંની વાત કરું. અહીં બાપા તો ભગવાન પાસે વહી ગયા એટલે નામ લેવાય, નામ લેવામાં કાંઈ વાંધો, પણ 3 બાપા અહીંયા એવી રીતના આવતા એમ. બરાબર? એ કોઈ જગ્યાએ ઉદ્ઘાટન હોય, કાર્ડ હોય કે ન હોય, એને ખબર પડે કે અહીંયા ફૂલના હાર બાંધ્યા છે ને છે એટલે અહીં કાંઈ ઉદ્ઘાટન હોવું જોઈએ. એટલે એ વગર આમંત્રણ પહોંચી જ જતા. પછી અહીં ઘણીવાર અમે કહેતા બાપા આવું શું છે કે આજ ઉદ્ઘાટન હતું ને કે મેં કીધું કાર્ડ હતું કે કાર્ડ નહોતું પણ ત્યાં ઓલું બાંધ્યું હતું ને દુકાનની અમે, એટલે અમે ગયા. એ આવા ઘૂસે ને ઘૂસે જ કહેવાનો હતો. મફતિયું જીવન જીવીને 100 વર્ષ જીવાડે તો ભાઈ શું કામનું? મારે મફતનું જોતું નથી. આવું ભલે નહીં મને 25 વર્ષ કે 30 વર્ષ કે 32 વર્ષ જીવાડે, આવું જો સિંહની ગર્જના સાથેનું જીવન હોય તો એને ચમકતું જીવન કહેવાય છે. આળસુ માણસ પાસે તો આપણને ગભરામણ થાય, કામ કર્યા વગર તેને ખાવાનું હોય, આવા લોકો પાસે બેસી તો એના જેવું આપણું જીવન થઈ જાય. તેથી આવા લોકો પાસે બેસવાનું નહીં. એક ક્ષણમાં પથિકના પથમાં અજવાળું કરી નાખે. હોશિયાર માણસો એ પ્રકાશમાં વીજળીના ચમકારે મોતી પોરી લે, આવું જીવન માણસનું હોવું જોઈએ. તેથી પાનબાઈ કીધું ને કે વીજળીના ચમકારે મોતી રે પોરે. એક વીજળીનો ચમકારો બસ છે, વીજળીનો ચમકારો થાય એટલે દોરાની અંદર મોતી પોરો. આટલી ઝડપથી આ છે એટલે કે વીજળીના ચમકારામાં મોતી રે પરો. આ જે આપણા જે પાનબાઈએ જે ગાયું છે ને એ જબરજસ્ત તત્વજ્ઞાન છે. એટલે કે એક ક્ષણમાં પણ પથિકના પથમાં અજવાળું કરી નાખે. હોશિયાર માણસો એ પ્રકાશમાં વીજળીના ચમકારે મોતી પોરી લે છે. આવા જીવનો હોવા જોઈએ, આવા જીવનો જોઈએ. એક ક્ષણ એટલે કે વાણીમાં આ તાકાત હોવી જોઈએ. ક્યારે આવે? મન અને વાણીનો સંગમ હોય તો આ તાકાત, મન અને વાણીનો બેનો સંગમ થાય તો આ ચમકતું જીવન થાય. મનમાં એક વિચાર અને વાણી બીજું બોલે તો એની અંદર ચમકારો આવતો. મોઢાની અંદરથી બોલે મીઠું પણ જીવનની અંદર જો કાંઈ ન હોય તો એનો ચમકારો જીવન ઉપર કે ચહેરા ઉપર આવતો નથી. એમ એટલે કે વાણી એક અને વર્તન જુદું. મનમાં એક વિચાર અને વાણીથી બીજું બોલે છે તેની વાણીમાં તાકાત હોતી નથી. બોલો, ખલાસ થવા એ જન્મો છે. કેવો? બોલે કાંઈ અને આચરણ બિલકુલ જુદું હોય. મહાપુરુષ કોને કહેવાય? જે મનમાં છે તે જ વાણીમાં આવે, વાણીમાં છે તે જીવનમાં આવે, વર્તનમાં આવે. અને વિચાર, વાણી અને વર્તનની એક્યતા જ્યાં સર્જાય છે એને જ મહાપુરુષ કહેવામાં આવે છે. આ જગતની અંદર મહાપુરુષનું વર્ણન કરતા શાસ્ત્રકારો લખે છે કે મહાપુરુષ કોને કહેવાય? કે જે બોલે છે એવી રીતની એની વાણી છે, જેવું વિચારે છે એવી રીતની એની વાણી છે, વાણી છે એવી રીતનું એનું વર્તન છે, અને વર્તન છે એવો જેનો આચાર અને વિચાર છે. આ એક્ય ભાવ જ્યાં હોય ને એને જ મહાપુરુષ કહેવામાં આવે છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, આ બધા જે મહાપુરુષો આ જગતની અંદર આવ્યા, સંતો આવ્યા, એકનાથ આવ્યા, તુકારામ આવ્યા, મીરાબાઈ આવ્યા, નરસિંહ મહેતા આવ્યા, આ બધાને વાણી જુદી અને જીવવું જુદું એવું હતું. વાણી અને આવી રીતની વિચારની એક સૂત્રતા હતી
અને તેથી એ મહાપુરુષો આ જગતની અંદર કહેવાના છે. મહાપુરુષ કોને કહેવાય? આને કહેવાય જેના વિચાર સારા, જેનો ઉચ્ચાર સારો અને જેનો આચાર સારો, તે ગૌરવશાળી મહાપુરુષ કહેવાય. હે અર્જુન, આ ત્રણે ત્રણ વાતો અત્યાર સુધી તો મેં તારી અંદર જોઈ, એટલે તું ગૌરવશાળી છો. અને ગૌરવશાળી આવી રીતના ધર્મ યુદ્ધથી પીછેહટ કરીને ભાગે તો એને અપકીર્તિ મરણ કરતાં પણ વધારે છે. એવું અહીંયા બહુ સરસ રીતે આ શ્લોકની અંદર સમજાવવા માગે છે. અર્જુનના કપડાં સફેદ છે, તેમાં ડાઘ નથી એકે. અને હવે નહીં યુદ્ધ કરવાનો જો ડાઘ લાગશે ને તો લોકો, સામાન્ય લોકો પણ એ ડાઘ જોઈને કહે કે લે આના કપડામાં તો ડાઘ છે. તેથી તું યુદ્ધ કર, ઊભો થા અને આ ધર્મયુક્ત યુદ્ધ જે સ્વર્ગના ખુલ્લા દ્વાર ઉપર માગ્યા વગર જે આવી ગયું છે ને એનો તું સ્વીકાર કર. હે અર્જુન, બધા લોકો પણ તારી સદા રહેનારી અપકીર્તિ કહે છે, અર્થાત તારી નિંદા કરશે. ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી પણ વધીને દુઃખદાયી બીજું કોઈ નથી. એકવાર કીર્તિ જબરજસ્ત આકાશ, પૃથ્વી અને સ્વર્ગ સુધી જેની કીર્તિ પહોંચી ગઈ છે એવાની જ્યારે અપકીર્તિ થાય ને ત્યારે મરણ કરતાં પણ વિશેષ છે. એમાં શ્લોક, કીચડમાં ઉભેલા માણસને તમે શું કહેવાના? કીચડમાં ઊભો હોય જેના કપડાં મેલા હોય, આ ડાઘા પીડા હોય, એને શું કહેવાના? એને કાંઈ કહેવાની જરૂર નથી. પણ એને હલકી વાતો ગમતી નથી. એટલે કહે છે કે કીચડમાં ઉભેલા માણસને તમે શું કહેવાના હતા? પણ અહીંયા ભગવાન વિતસ્ય શબ્દ વાપરીને અર્જુને ગૌરવશાળી પુરુષ કે કાદવમાં ઉભેલા હોય, કીચડમાં પાપથી ભરાઈ ગયેલા હોય, એના માટે કંઈ મારે કહેવાની જરૂર નથી. પણ તું ગૌરવશાળી છો. અત્યાર સુધી સમાજની અંદર તો ઠીક છે, પણ સ્વર્ગની અંદર પણ તને કીર્તિ મળી છે. કેવી કીર્તિ? તો કે સ્વર્ગનું ઉદાહરણ ઘણીવાર મહાભારતની અંદર વેદવ્યાસે લખ્યું છે કે જે વખતે પાશુપત્ર અસ્ત્ર ભગવાન શિવજી પાસેથી તપસ્યા કરીને પ્રાપ્ત કર્યું ત્યારે ભગવાન શિવજી કહે છે કે હજી તમારે આવા ઘણા અસ્ત્રો પ્રાપ્ત કરવાના છે. તમે સ્વર્ગમાં જાઓ અને ઇન્દ્ર પાસેથી તમે આ વિદ્યા તમે શીખીને આવો તો જ કુરુક્ષેત્રના મેદાનમાં તમારો વિજય થશે, નહીતર વિજય થશે નહીં. અને અર્જુન સ્વર્ગમાં ગયો છે. સ્વર્ગની અંદર ઘણા વર્ષો સુધી ત્યાં તપસ્યા કરી અને એણે બધી જે કાંઈ વિદ્યા હતી ને એ બધી વિદ્યા એણે પ્રાપ્ત કરી લીધી. ઇન્દ્ર પાસે જ્યારે રજા લેવા માટે જાય છે કે હવે ફરી હું પૃથ્વીલોકમાં જાઉં છું, અહીંયા સ્વર્ગમાં રહીને જે કાંઈ શીખવાનું હતું ને એ બધું મેં શીખી લીધું છે. અને એની પાછળ અપ્સરા પડેલી. કેવી અપ્સરા? અપ્સરા કહે છે કે હું તમને જવા દે નહીં, તમે મારી સાથે લગ્ન કરો અને મારે તમને અહીંયા જ રાખવાના. એમ કરીને ઘણી બધી ચર્ચાઓ થાય છે. અને અર્જુન કહે છે કે માતા તરીકે તમારો સ્વીકાર કરું. બરાબર? માતા તરીકે હું તમારો સ્વીકાર કરું છું, પણ પત્ની તરીકે હું તમારો સ્વીકાર કરી શકતો. એને કહેવાય કીર્તિ. ત્યાં પણ એ હૈલો, એનો પોતાના ચારિત્રમાંથી જે આવો હૈલો નથી ને એવો અર્જુન. કે ભલાના આવી રીતના છૂટી જાય ને, આવી કોઈ સામાન્ય સ્ત્રી કહે ને તો કે કાંઈ વાંધો નહીં, હાલો નહીં, તમારે અરે લગ્ન કરીને સંસાર શરૂ. આ તો અપ્સરા, કોની? સ્વર્ગની અપ્સરા. અને ગમે તે ઋષિ મુનિ પાસે જઈને જેને લોભાવી શકે ને એવી તાકાત અપ્સરાઓની અંદર હોય છે. અને આવી અપ્સરા અહીંયા આવીને કહે છે કે હું તારી સાથે લગ્ન કરી અને તને સ્વર્ગમાંથી જવા દેવાનો નથી, મને તારા જેવો જ પુત્ર જોઈએ છે. ત્યારે અર્જુન કહે છે બીજી વાતમાં કે મારા જેવો પુત્ર કદાચ થાય, આપણે બે લગ્ન કરી, થાય કે ન થાય, ઓટીવાળ નીકળે તો હું એનું કારણ, મને તારો પુત્ર બનાવી દે. જો મને મારો શું કહેવાય અહીંયા પુત્ર તરીકે જો તારે સ્વીકાર કરવાનો હોય ને તો તું મારો પુત્ર તરીકે સ્વીકાર કરી દે. માતા તરીકે કરવાનો હોય તો માતા તરીકે, પણ હું તારી સાથે લગ્ન કરતે અહીંયા લાંબા સમય માટે તું નપુસંક થઈ અને તું પૃથ્વી ઉપર જીવજે. આવી જ્યારે આવો શ્રાપ જ્યારે આ આપે છે ત્યારે ઇન્દ્ર ભગવાનને ખબર પડે છે. ઇન્દ્ર ભગવાન અપ્સરાને ઠપકો પણ આપે છે. શ્રાપ જો પાછો ખેંચવાનો હોય તો તારા સિવાય ખેંચી શકાય નહીં, તેથી એની અવધિમાં થોડોક તું ઘટાડો કરીને એમ અહીંયા ભગવાન ઇન્દ્ર અત્યારે અહીંયા અપ્સરાને કહે છે. ત્યારે અપ્સરા કહે છે કે 1 વર્ષ માટે તારે આ ભોગવવું પડશે ને. એ ક્યાં ભોગવું? એણે વૈરાટ નગરીમાં. એટલે કામ લાગ્યો કે નહીં? કોઈ પણ શ્રાપ આપે ને તો એ પણ કંઈક ઉપયોગી થતો હોય છે. અને કદાચ જો આ શ્રાપ ન મળ્યો હોત તો અર્જુનનું ગાંડીને અર્જુન કાંઈ અહીંયા જગતમાં હું
શું કહેવાય, હા, તો ગમે ત્યાં ઉભરાઈને આવે છે. એમાં કાંઈક આવી રીતનું થાય ને, હાથમાં હથિયાર લઈને પૂગી જાય એટલે કૌરવને ખબર પડે ગુપ્તસર દ્વારા કે ભાઈ પાંડવો ગુપ્તસરમાં પકડાઈ ગયા છે. પણ ભગવાન જે કાંઈ કરતો હોય ને એ બધું સારા માટે ને બરાબર કરતો હોય છે. તેથી 1 વર્ષની અવધિનો અહીંયા નપુંસકતા તરીકેનો, સ્ત્રી તરીકેનો શાપ અહીંયા આપે છે ને એ અત્યારે. અને પછી બધા દિવ્ય અસ્ત્રો લઈને બધા આવે છે. કહેવાનો અર્થ કે જ્યાં જ્યાં અર્જુન ગયો છે, જ્યાં જ્યાં યુદ્ધ કર્યું છે, જ્યાં જ્યાં જેની સાથે લડ્યો છે ને બધી જગ્યાએથી એને કીર્તિ જ મળી છે. અપયશ અપકીર્તિ ક્યારેય મળી નથી. તેથી ભગવાન એને આ બધું યાદ કરે છે કે વિરાટનું યુદ્ધ હોય કે પછી દેવોની એટલે કે સ્વર્ગમાં જઈને પણ જો તારે આવી રીતનું લઈને આવ્યો હોય એટલું જ નહીં, પણ દ્રુપદને બાંધીને પણ તો આ તારી જે બધી કીર્તિ જે છે ને એ કીર્તિ જો તું યુદ્ધ નહીં કરે તો આ બધી મળેલી જે કીર્તિ છે એ ખલાસ થઈ જશે. તારી અપકીર્તિ થશે. એટલું જ નહીં પણ સમાજ નાનામાં નાના માણસો પણ તારા માટે ન બોલવાના શબ્દો બોલશે, આવું ભગવાન કહે છે. અને આવા જે મહારથી છે, ગૌરવશાળી જે પુરુષ છે, જેણે જગતમાં આટલી મોટી કીર્તિ પ્રાપ્ત કરી છે, એની અપકીર્તિ થાય ત્યારે મરણ કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ છે, એમ ભગવાન આ શ્લોકની અંદર કહે. અકીર્તિમ ચાતિ ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાદતિરિચ્યતે. મરણાદતિરિચ્યતે એટલે મરણ કરતાં પણ વધારે તારી અપકીર્તિ આ જગતમાં થવાની છે જો તું ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો. એમ કરીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર. એટલે આપણી બુદ્ધિ પ્રમાણે ભગવાને ગાયેલી ગીતા, ભગવાને જે કાંઈ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું જે અમૃત છે એને આપણે સમજવાનો આપણી બુદ્ધિથી પ્રયત્ન કર્યો બરાબર. હવે આવતીકાલે આપણે આવશું ત્યારે 35મા શ્લોકમાં ભગવાન આ જ વાત આગળના શ્લોકની અંદર કહે છે કે હે અર્જુન, મહારથીઓ તને ભયના કારણે યુદ્ધથી નાસી ગયેલો માનશે. હું ભયના કારણે યુદ્ધમાંથી નાસી ગયેલો માનશે. જેમની ધારણામાં બહુ સન્માનિત થઈ ચૂક્યો છું. જ્યાં જ્યાં તું ગયો છો ત્યાં લોકોએ તારું સન્માન આદર તને કર્યા છે ને, એ જ્યાં જ્યાં તું ગયો છે અને તને જે સન્માન થયું છે એ બધું સન્માન તારું ધૂળમાં રોળાય જશે. આમ કરીને ભગવાન અહીંયા 35મા શ્લોકમાં અહીંયા તારી જે અપકીર્તિ તો થશે પણ અત્યાર સુધી તે જે કાંઈ યુદ્ધની અંદર અથવા જે કાંઈ મેળવ્યું છે ને એ બધું ધૂળ ધાણી થઈ જશે. માટે યુદ્ધ કર, ઊભો થા અને આ સ્વર્ગના ઉગાડા દ્વાર રૂપે આવેલું જે યુદ્ધ છે એનો તું સ્વીકાર કર. આમ કરીને આ શ્લોકની અંદર ભગવાન આટલી વાતો અર્જુનને સમજાવે છે. આવતીકાલે આપણે આવશું ત્યારે 35મા શ્લોકનો વિચાર કરશું.